કૃષ્ણલાલ કી જય. શ્રી યમુના સત્સંગ મંડળ વડોદરાના મનોરથ અને તેમના સુચારુ આયોજનથી શ્રીમદ ભાગવત કથા સ્તુતિ કથાના દ્વિતીય સોપાન ની આ તૃતીય દિવસની કથા નો આજે પ્રારંભ થઈ રહ્યો છે. કથા પૂર્વ આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી ભાગવત ભગવાનના ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરીએ. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આ સંસ્થાના સત્સંગના વાહક, સત્સંગની ઉદ્ભવ, જેમના પુરુષાર્થ અને શ્રદ્ધાથી થયો હતો તેવા પરમ ભગવદીય ગોલોકવાસી જીતુ કાકા અને તેવા જ તેમના જીવન સંગીની પરમ ભગવદીય સૂર્યા કાકી નું પુણ્ય સ્મરણ આ પરિસરમાં બેસીને કરવું જોઈએ એ આપણી કૃતજ્ઞતા છે. આ યમુના મંડળમાં સર્વ સત્સંગીઓ સત્સંગ દ્વારા ભાવ પોષણ, વિચાર પોષણ, પુષ્ટિ પોષણ કરનાર પૂજ્યપાદ નિત્ય લીલાસ્થ ચંદ્રગોપાલ મહારાજ શ્રીના ચરણોમાં પણ સદૈન્ય દંડવત કરીએ. એમના દ્રશ્ય આશીર્વાદ આપ સૌની સાથે છે, એટલા માટે આપણે આ સત્સંગ નો ક્રમ આજ પર્યંત ચલાવી રહ્યા છીએ. સત્સંગ મંડળના સુચારુ વાહકો પરમ ભગવદી સુરેશભાઈ, પરમ ભગવદી નિકુંજબેન અને બધા જ અહીંયા તો આ એક એવી સભા છે કે જ્યાં બધા જ વક્તા છે અને બધા શ્રોતા છે. અને એ જ જોઈએ, શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે સાચો સત્સંગ એને જ કહેવાય જ્યાં બધા જ વક્તા હોય અને બધા શ્રોતા. એટલે કોઈને પણ પહેલા એવું થતું કે સભામાંથી તમે કોઈને પણ ઉઠાડીને કહો કે સત્સંગ કરાવવાનો છે, તૈયાર થઈ જાય. આ એક સત્સંગની પરિપક્વતા છે અને એ પરિપક્વતા આપ સૌએ ખૂબ ભાવથી, શ્રદ્ધાથી નિભાવી છે. અને તે આયોજનના ક્રમમાં અહીંયા બધા જ વૈષ્ણવો છે, બધાના નામોલ્લેખ તો શક્ય નથી. આપ સૌને ખૂબ ખૂબ ભાવપૂર્ણ વંદન કરું છું. આ સપ્તાહમાં આપણે દ્વિતીય સ્કંદમાં આવતી સ્તુતિની કથા યોજી છે. બહુ વિરલ પ્રસંગોએ અને કદાચ ક્વચિત આવી કથાઓ યોજાતી હશે કે જ્યાં માત્ર જ્ઞાનની વાતો છે, ભાવની વાતો છે, શ્રદ્ધાની વાતો છે. અને શ્રીમદ ભાગવતના એક એક શ્લોક, એક એક પ્રકરણ પર આપણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય લઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તે સંદર્ભે આપણે પ્રથમ જે જોયું તે સુખદેવજી મહારાજની મંગલ સ્તુતિ. ગઈકાલથી આપણે ભાગવત ચતુશ્લોકી ના 3 શ્લોક નો રસાસ્વાદ કર્યો. અંતિમ શ્લોક આજે જોઈ અને કપિલ ગીતા, કપિલ ભગવાનના દિવ્ય ચરિત્રની કથા આજથી પ્રારંભ કરીશું. આજે કપિલ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ માં નંદ મહોત્સવની ઉજવણી આપણે કરવાના છીએ. કારણ કે 24 અવતાર શ્રી મહાપ્રભુજી એમ કહે છે શ્રી ઠાકોરજીના શ્રી અંગના જ અવતારો. 24 શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદમાં 24 અવતારો કયા? તે બધા જ અવતાર ઠાકોરજીના એક એક શ્રી અંગ રૂપે બિરાજે છે. અને તે કપિલ ભગવાન પણ ઠાકોરજીના શ્રી અંગ નું સ્વરૂપ છે. અને એટલા માટે તેમની પ્રાગટ્ય ની ઉજવણી આપણે નંદ મહોત્સવ રૂપે કથાના વિરામ સમય કરવાના છીએ. આપણે પહેલા ચતુશ્લોકી ના 4 શ્લોકનો પાઠ કરી લઈએ અને ચોથો શ્લોક પછી આપણે સમજીએ.
श्रीभगवानुवाच ज्ञानं परमगुह्यं मे यद विज्ञानसमन्वितं सरहस्य तदङ्गं च गृहाण गदितं मया यावानहं यथा भावो यद्रूप गुणकर्मकः तथैव तत्त्वविज्ञानम् अस्तु ते मदनुग्रहात् अहमेवासमेवाग्रे नान्यद्यत् सदसत्परं पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहम् ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनः तद्विद्यादात्मनो मायां यथा भासो यथा तमः यथा महान्ति भूतानि भूतेषुश्चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुरात्मनः अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा एतन्मतं समातिष्ठ परमेण समाधिना भवान् कल्प विकल्पेषु न विमुह्यति कर्हिचित् 6 શ્લોક એમાં 2 શ્લોકનો ઉપક્રમ 4 શ્લોકની ચતુશ્લોકી અને છેલ્લો શ્લોક ઉપસંહાર એટલા માટે આ 4 ને 2 6 ને 7 શ્લોકનો સંપુટ છે એમાં ચતુશ્લોકી એ પ્રસિદ્ધ છે આપણે ગઈકાલે જોયું હતું કે ભક્તિ બીજ છે શ્રીમદ ભાગવત ચતુશ્લોકી એ મૂળ ભાગવત છે અને ભાગવત એ ભક્તિનો પ્રશસ્તિ કરતો ગ્રંથ હોવાથી ચતુશ્લોકી ભક્તિનું બીજ છે છેલ્લા શ્લોકમાં તત્વ જિજ્ઞાસુએ અંતઃકરણથી આટલું જ જાણવા જેવું છે જે તત્વનો જિજ્ઞાસુ છે જેને ભગવદ સ્વરૂપને જાણવાની ઈચ્છા થઈ છે તેને આટલું સમજી લેવું જોઈએ કે જે અન્વય અને વ્યતિરેક શબ્દો ન્યાય દર્શનના છે શ્રીમદ ભાગવતમાં તેનો ઉપયોગ થયો છે અને વ્યતિરેકથી સર્વત્ર અને સર્વદા રહેલું છે તેવા ભગવાન એ પરમ તત્વ બ્રહ્મ એ અન્વય અને વ્યતિરેકથી સર્વત્ર રહેલા છે હવે આ શબ્દોને સમજી લઈએ બહુ સંક્ષેપમાં અને ટૂંકમાં અન્વય અને વ્યતિરેક આ શબ્દો જ્યારે તમે શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી નો પાઠ કરતા હશો ત્યારે આ શબ્દો આવતા હશે અન્વય એટલે શું આટલું સમજી લો તો ભગવાન પૂરેપૂરા એક વાક્યમાં સમજાવ્યો તત્વ જિજ્ઞાસુના લોકોએ અન્વય અને વ્યતિરેકથી પ્રભુ બધે જ છે આટલું સમજી લેવું જોઈએ અન્વય એટલે શું યત સત્વે યત સત્વમ અન્વયમ શ્રી મહાપ્રભુજી કહે છે યત સત્વે યત સત્વમ અન્વયમ યથા ધૂમ સત્વે વન્ની સત્વમ અન્વય તથા સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વય એકની ઉપસ્થિતિ થી બીજાની ઉપસ્થિતિ પુરવાર થાય તેનું નામ અન્વય એકની હાજરીથી બીજાની હાજરી પુરવાર થાય બીજી વ્યક્તિને આપણે જોયો નથી પણ એકની હાજરી છે એટલે બીજાની હાજરી પુરવાર થાય તેને અન્વય કહેવાય
દાખલા તરીકે લૌકિક ઉદાહરણ આપો એટલે તમારા મનમાં તરત જ ઉતરી જાય. ઉદાહરણ તરીકે છગનલાલ અને ચંપાબેન આ બંને પતિ પત્ની છે. સમજી લો ઉદાહરણ માટે, છગનભાઈ અને ચંપાબેન બંને પતિ પત્ની છે. ચંપાબેન છગનલાલ વગર ક્યારે બહાર જતા નથી. રિસેપ્શનમાં પણ નહીં, બેસણામાં પણ નહીં, કોઈ છગનલાલની સાથે ચંપાબેન જાય. સત્સંગ હોય, રિસેપ્શન હોય, ગમે તે હોય. હવે એક દિવસ કોઈ ના રિસેપ્શનમાં મગનલાલે રમણલાલને પૂછ્યું કે તમે છગનલાલને જોયા ખરા? છગનભાઈને તમે જોયા રિસેપ્શનમાં? ત્યારે રમણભાઈ છગનલાલને કહેવા લાગ્યા, રમણભાઈ કહે છે કે છગનલાલને તો નથી જોયા, પણ ચંપાબેનને જોયા છે. એનો અર્થ શું થવા? ચંપાબેનને જોયા છે ને તો એની પાસે કાઉન્ટરની આસપાસ છગનભાઈ હોવા જોઈએ, હશે જ. કારણ કે ચંપાબેન છગનભાઈ વગર બહાર નીકળતા નથી. આ અન્વય થયો. અને વ્યતિરેક એટલે શું? બીજા રિસેપ્શનમાં કાંતાબેન સુશીલાબેનને પૂછે છે કે ચંપાબેનને તમે જોયા? ત્યારે સુશીલાબેન કહે છે, ના, ચંપાબેનને તો નથી જોયા, પણ છગનભાઈને મેં ક્યાંય જોયા નથી. તો છગનભાઈને જોયા નથી એટલે ચંપાબેન નહીં. એકની ગેરહાજરી એટલે બીજાની ગેરહાજરીનું અનુમાન, આને વ્યતિરેક કહેવાય. એવી રીતે શાસ્ત્રકારો ધુમાડો અને અગ્નિનું દ્રષ્ટાંત આપે છે. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિ. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. આ અન્વય. પણ આપણે અગ્નિ જોયો નથી, ધુમાડો જ જોયો છે. અને ધુમાડોને જોયા પછી આપણે એમ કહીએ કે અગ્નિ હોવો જોઈએ. એવી રીતે સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વય. ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરવો હોય તો શું કરવું? અમને તો ઈશ્વર દેખાતો નથી. ત્યારે એમ કહીએ કઈ વાંધો નથી, આ સૃષ્ટિ તો દેખાય છે ને? કારણ કે હા, દેખાય છે. તો આ સૃષ્ટિ દેખાય છે એનો અર્થ કે ઈશ્વર છે. આ અન્વય થયો. સૃષ્ટિ જણાય છે એટલે ઈશ્વર છે. સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? તમે? તેમ કે ના. તો આ સૃષ્ટિ જેને બનાવી તે ઈશ્વર. જ્યાં જ્યાં સર્જન છે ત્યાં સર્જક હોવો જોઈએ. અને એટલા જ માટે કેટલાક લોકો શંકા કરે ઈશ્વરના અસ્તિત્વ. પ્રભુ છે એવી સાબિતી આપો. પ્રભુ અમને દેખાતો નથી, અને જે દેખાતો નથી તેને માનીએ કેવી રીતે? ત્યારે આ ચતુશ્લોકીમાં એનો જવાબ આપ્યો છે. એની સાબિતી આપવાની ના હોય. તમે કોઈ પણ ક્રિએશન જુઓ તો તેના પરથી એટલું તો નક્કી જ થાય કે ક્રિએટર હોવો જોઈએ. સર્જન છે તો સર્જક હોય જ, પછી તે પ્રગટ હોય કે છુપાયેલો. આ એક સ્પષ્ટ સમજવા જેવું છે. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, આપણે સામાન્ય માણસોની વાત જવા દો, ન્યૂટન પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ત્યારે જીવનનો ઘણો બધો સમય ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવા માટે પસાર કરે. વૈજ્ઞાનિકો ક્યારે પણ નાસ્તિક હોઈ શકતા નથી, કારણ કે તેમને આ સૃષ્ટિના રહસ્યને બહુ નજીકથી નિહાળ્યું છે. એટલા માટે તે લોકો, પછી આઇન્સ્ટાઈન હોય કે ન્યૂટન હોય, એ લોકો સ્પષ્ટ સ્વીકારે છે કે અમારી જ્યાં પહોંચ નથી ત્યાં અધ્યાત્મ શરૂ થાય છે. વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય, વિજ્ઞાનની આ સીમા આવી જાય ત્યાં અધ્યાત્મની શરૂઆત થાય. અને એટલા માટે એને ન્યૂટનના જમાનામાં વિજ્ઞાનની શરૂઆત હતી. એ કાળમાં વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે ધર્મની જરૂર શું છે. આજે પણ આવી ચર્ચા, ધર્મ મોટો કે વિજ્ઞાન મોટો, આજે પણ કેટલાક લોકો આ ચર્ચા કરે છે. ધર્મ અને વિજ્ઞાન મોટો કહો. વિજ્ઞાન પાંખ છે અને ધર્મ આંખ છે. વિજ્ઞાનમાંથી ધર્મ જો બાદ થશે તો સર્વનાશ થશે, વિનોબાજી કહે છે. અને વિજ્ઞાન સાથે ધર્મ જોડાશે તો સર્વોદય થશે. કારણ કે આ ચતુશ્લોકી શું છે? ચતુશ્લોકી જ્ઞાનમ વિજ્ઞાનમ સહિત. પહેલું જ
સુખદેવજીએ કહ્યું, આ ભગવાને જ પોતે આ ચતુશ્લોકી કહી છે, હું જ્ઞાન સહિત વિજ્ઞાન તને સમજાવું છું. તો ભગવાને આ ચતુશ્લોકીમાં વિજ્ઞાન સમજાવ્યું છે. પાછળ બેસવાની વ્યવસ્થા પેલા વિજ્ઞાન સમજાવ્યું છે. એટલે ન્યૂટન નામનો વૈજ્ઞાનિક પોતાના મિત્રોને ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરવા માટે બહુ પ્રયત્ન કરતો અને મિત્રો સાથે ચર્ચા કરતો. અને ન્યૂટન ઘણી વખત વૈજ્ઞાનિકોને સમજાવતો કે ઈશ્વર છે. ત્યારે કેટલાક લોકો સૃષ્ટિ તો બાયોજીઓલોજીકલ છે, એનું રિએક્શન છે, પૃથ્વીનું સર્જન એક સુખદ અકસ્માત છે એમ કહેતા વૈજ્ઞાનિકો. ન્યૂટને કહ્યું, સારું, તમે આવી દલીલ કરનારો ન્યૂટનનો એક મિત્ર એની ઘેર આવ્યો. એ મિત્ર એની ઘેર આવ્યો, એ કામમાં વ્યસ્ત હતો અને ન્યૂટનના ડ્રોઈંગ રૂમમાં એ રાહ જોતો બેઠો હતો કે ન્યૂટન આવે એટલે હું મળીને જાઉં. જે વૈજ્ઞાનિક એમ કહેતો હતો કે આ સૃષ્ટિ એક સુખદ અકસ્માત છે, એનો કોઈ ક્રિએટર હોય એવું અમારા મગજમાં ઉતરતું નથી. ત્યાં ન્યૂટનના શોકેશમાં એને એક રમકડું જોયું અને એ રમકડું સૃષ્ટિનું મોડેલ મૂકેલું હતું. આખી સૃષ્ટિનું એક મોડેલ બનાવેલું હતું. વચ્ચે વત્સ સૂર્ય, પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સરસ મજાના ગોઠવેલા હતા. એક સુંદર મોડેલ. એને ચાવી ભરે તો આખું મોડેલ આખું ફરવા લાગે, ચાલે. સૂર્યની આજુબાજુ બધા ગ્રહો ફરતા હોય એવું મોડેલ ગોઠવ્યું. ન્યૂટનનો મિત્ર એને જોતો હતો કે આટલું સરસ, કેટલું મોડેલ અદ્ભુત છે. એટલી વારમાં ન્યૂટન આવ્યો અને ન્યૂટનને પૂછ્યું, આ મોડેલ કેટલું અદ્ભુત છે, કોણે બનાવ્યું? ન્યૂટને કહ્યું, કોઈએ બનાવ્યો નથી, એની જાતે બની. હું વૈજ્ઞાનિક છું તો મને એમ સમજાવો છો કે કોઈ મોડેલ એની જાતે બની જાય, આવું કેવી રીતે બને? ન્યૂટને એના ખભા પર હાથ મૂકીને કહ્યું, યુવાન વૈજ્ઞાનિકના, હું તને વર્ષોથી એ સમજાવું છું કે આ જો નિર્જીવ વસ્તુનું બનેલું મોડેલ બનાવવા માટે પણ કોઈક ઇજનેર કે કોઈક યાંત્રિક હોવો જોઈએ, તો પછી આ સૃષ્ટિનું આટલું મોટું મોડેલ બનાવવા માટે એનો સર્જક ના હોવો જોઈએ? એનો સર્જક, એનો ક્રિએટર હોવો જ જોઈએ. એટલા માટે આ બ્રહ્માંડ જેને બનાવ્યો છે તે જ ઈશ્વર. છેલ્લો શ્લોક, સમગ્ર બ્રહ્માંડ જેને બનાવ્યું છે તે ઈશ્વર. સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વય. માટે જો ઈશ્વરને માટે સૃષ્ટિને જોતા જ એના સર્જક એવા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. બીજો શબ્દ વ્યતિરેક. યદ ભાવે યદ અભાવ વ્યતિરેક. એકની અનુપસ્થિતિમાં બીજીની અનુપસ્થિતિ પુરવાર થાય તેનું નામ વ્યતિરેક. યથા ધૂમા ભાવે અગ્નિ અભાવ વ્યતિરેક તથા સર્જક ભાવે સૃષ્ટિ અભાવ વ્યતિરેક. અગ્નિ ન હોય તો તમે ઊંચું કર્યા વગર, માથું ઊંચું કર્યા વગર કહી શકશો કે ધુમાડો નથી. અગ્નિ નથી તો ધુમાડો નથી. જો ધુમાડો છે ત્યાં અગ્નિ હોય જ, પણ ધુમાડો નથી એટલે તમે કહી શકશો અગ્નિ નથી. સૃષ્ટિ છે તેથી તમે કહી શકશો કે ઈશ્વર છે, પણ સૃષ્ટિ નથી તો તમે એમ ન કહી શકો કે ઈશ્વર નથી. આટલું સમજી લો. ભગવાને આ જ કહ્યું છે કે જ્યારે સૃષ્ટિના પૂર્વમાં હું હતો, સૃષ્ટિનો જ્યારે લય થશે ત્યારે પણ સમગ્રનો લય થશે, પણ હું તો રહીશ જ. ધુમા ભાવે અગ્નિ
ભલે ધુમાડો નથી, અગ્નિ તો છે, અગ્નિ હોય, ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, પણ અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ એવું નથી. આને વ્યતિરેક કહેવાય. એકના અભાવમાં બીજાનો અભાવ દર્શાવવો. એટલા માટે અહીંયા અન્વય અને વ્યતિરેકથી સમજાવ્યું છે કે સર્જક વિના સૃષ્ટિ ન હોઈ શકે, પણ સૃષ્ટિ વિના પણ સર્જક હોઈ શકે. આટલું સમજી લઈએ તે ચોથા શ્લોકમાં. અને છેલ્લે ભગવાને એક જ શ્લોકમાં તેનો ઉપસંહાર કર્યો. એતન્મતમ સમાતિષ્ઠ પરમેણ સમાધિના ભવાન કલ્પ વિકલ્પેષુ ન વિમુહ્યતિ કરહિચિત. હે બ્રહ્મા, જો આ બ્રહ્માજીને સ્વયં પરમાત્મા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપતી વખતે હવે કહે છે, હે બ્રહ્મા, તમે ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મેં જે તમને સિદ્ધાંતો કહ્યા છે એ સિદ્ધાંતો તમારા હૃદયારૂઢ કરજો, એને મગજમાં ઉતારજો. કલ્પ કલ્પાંતરોમાં પણ તમને ક્યારે પણ મોહ નહીં થાય, તમને અહંકાર નહીં આવે. આટલું જ્ઞાન સમજી લેશો તો તમને અહંકાર નહીં આવે. પ્રિયજનો, આટલું જ ચતુશ્લોકીમાં આપણે આટલું સમજવાનું છે કે આ સૃષ્ટિમાં ઈશ્વર સર્વત્ર છે, સર્વદા છે, સર્વત્ર છે. એક પણ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. અને સર્વદા છે, એક પણ એવો સમય નથી કે ઈશ્વર ન હોય. આ એક સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, ઈશ્વર જગતનો પાલક છે, પોષક છે, ભરણ પોષણ કરે છે, એ ઈશ્વર છે. ઈશ્વર કરતા છે, ઈશ્વર જ કારયિતા છે. હું તેના હાથનું સાધન છું. કરતા પણ ઈશ્વર છે, કરાવનાર પણ ઈશ્વર છે, પ્રેરક પણ ઈશ્વર છે. હું તેના હાથનું સાધન છું. હું કંઈક કરું. એવો જે મારો અહંકાર છે, જેવો બ્રહ્માએ કહ્યું તો પ્રભુ આ સર્જન કરતી વખતે કર્યા પછી મને અહંકાર ન આવે તેટલા માટે ઉપદેશ આપ્યો. અને બ્રહ્માજીને ભગવાને ઉપદેશ આપ્યો. આપણે ચતુશ્લોકીનો પાઠ એટલે કરવાનો કે આપણે પણ ક્યારે પણ આપણા હૃદયમાં પ્રભુની કૃતિ પ્રભુએ કરી હોય અહંકાર ના. અને બીજી વસ્તુ, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણા મનમાં કાયમ રહે. કોણ છે? ઈશ્વર. એટલા માટે ચતુશ્લોકીનો પાઠ કરવાનો કહ્યો છે. અને હવે કપિલ ગીતા. કપિલ ગીતા આપણા સત્સંગ સત્રનો, 7 દિવસીય સત્સંગ સત્રનો પ્રધાન વિષય છે. અને એ પ્રધાન વિષયની ભૂમિકા થોડીક સમજી લઈએ. કપિલ નારાયણ ભગવાનનો અવતાર શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધમાં આવે છે. તૃતીય સ્કંદના 2 વિભાગ છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. જે ભાગવતનો ત્રીજો સ્કંદ છે એના 2 ભાગ છે. પૂર્વ મીમાંસામાં વરાહ ભગવાનના પ્રાગટ્યની કથા છે. તૃતીય સ્કંદમાં વરાહ ભગવાનનું પ્રાગટ્ય. વિદુર મૈત્રેયનો સંવાદનો આરંભ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા આવે છે. અને ઉત્તર મીમાંસામાં કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા છે. અને તેમાં મુખ્ય વિષય તરીકે કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિજીને જે ઉપદેશ આપે છે સાંખ્ય દર્શન, તેને કપિલ ગીતા કહેવાય. એટલે આ જે સંવાદ છે એમાં મૂળ સંવાદ, જો ભાગવતની પરિપાટી સમજો, મૂળ સંવાદ તમે પહેલા સ્કંદની કથા સાંભળશો તો સુખદેવજીનું નામ નહીં આવે. પહેલી કથા કોની આવે? શુક પુરાણી શૌનકાદિ ઋષિઓને નૈમિષારણ્યમાં આ કથા કહે છે. પછી સુત પુરાણી જ્યારે પરીક્ષિત રાજાના ની કથા કહેશે. પરીક્ષિતને શ્રાપ થયો તક્ષક દંશનો, અને તે વખતે પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે સુખદેવજીનું પ્રાગટ્ય થયું. એટલે ભાગવતના બીજા સ્કંદથી આવશે સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ. મૂળ સંવાદ સુત પુરાણી શૌનકાદિ ઋષિ.
એની અંદર હવે સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી એ સંવાદ આવશે. હવે જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે ત્યારે સુખદેવજી હવે વિદુરજીની તીર્થયાત્રાની કથા કહે છે. ત્યારે પરીક્ષિત રાજા એમ પૂછે છે કે વિદુરજીએ તીર્થયાત્રા કેમ કરી અને મૈત્રેય ઋષિ સાથે વિદુરજીનો સમાગમ કેવી રીતે થયો? ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી વિદુર અને મૈત્રેયના સંવાદની કથા કહે છે. એટલે જો આ પેટા સંવાદ ત્રીજો થયો, કારણ કે ભગવાને આસુર વ્યામોહ લીલા કરતી વખતે મૈત્રેય ઋષિને આજ્ઞા કરી હતી કે તમે વિદુરજીને આ મારું ભાગવત સંભળાવો છો. એટલા માટે મૈત્રેય ઋષિના આશ્રમમાં વિદુરજી જાય છે. આ કથા સુખદેવજી જ કરે છે અને પછી મૈત્રેય અને વિદુરજીનો સંવાદ શરૂ થાય છે. આ સંવાદમાં કપિલ ભગવાન સ્વયં વક્તા છે. હવે વિદુર અને મૈત્રેયના સંવાદમાં પાછો એક પેટા સંવાદ છે. કપિલ ભગવાન મુખ્ય ઉપદેશક છે અને દેવહૂતિજી માતા એક જ શ્રોતા છે. હવે વિદુરજીના પ્રશ્નથી વિદુરજીએ કયો પ્રશ્ન પૂછ્યો? સ્વયંભુવસ્ય ચ મનોર વંશમ પરમ સંમતઃ કથ્યતામ ભગવન યત્ર મૈથુને નેધિરે પ્રજા. આ પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, સ્વયંભૂ મનુનો પરમ માન્ય વંશ તમે કહો, જેમાં મિથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ થઈ. ત્યારે હવે સુખદેવજી મૈત્રેય ઋષિ કથાનો આરંભ કરે છે. મનુ મહારાજના 2 બાળકો અને 3 કન્યાઓથી, પ્રિયવ્રત અને ઉત્તાન. આ મનુ મહારાજ અને મનુ ભગવાન અને શતરૂપાની સૃષ્ટિ એ ભાગવતમાં તેના વંશનું વર્ણન છે. મનુ અને શતરૂપા ના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 બાળકો થયા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 3 કન્યાઓ. આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે થયું, પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું અને દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે થયું. આ કથાના મૂળ તંતુ છે. આ કયા વગર કપિલ ગીતા શરૂ ન થાય. હવે કર્દમ ઋષિને ત્યાં કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો સુંદર ઉપદેશ આપ્યો છે. આ કપિલ નારાયણ ભગવાનની કથા સાંભળવાની મારી ઈચ્છા છે, એમ વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે. અને તે વખતે કપિલ ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થયો, એમણે તેમની માતાને કેવો ઉપદેશ કર્યો, તેની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને અને મૈત્રેય વિદુરજીને આ કથા સંભળાવે છે. સરસ્વતી નદીના કિનારે કર્દમ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરે છે. પોતાના પિતા બ્રહ્મા, કર્દમના પિતા બ્રહ્મા ની આજ્ઞા હતી. પિતાના પિતા, કારણ કે મનુ અને શતરૂપાની ઉત્પત્તિ બ્રહ્માજીના વામ અને દક્ષિણ ભાગમાંથી થઈ. ત્યારે તેમણે 10,000 વર્ષ સુધી કર્દમ ઋષિએ સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરી. 10,000 વર્ષ, કારણ કે તેમનું ગૃહસ્થાશ્રમ જોવાનો છે. પણ તપસ્વી અને કર્દમ ઋષિને આજ્ઞા હતી કે તમે સૃષ્ટિની ઉત્પત્તિ કર, પ્રજાની ઉત્પત્તિ કર. અને તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજા ઉપચાર વગેરે શરણાગત વરદાય શ્રી હરિની આરાધના કરતા હતા. કપિલ ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થાય અને કોને ત્યાં થાય? ભગવદ અવતાર જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ જે માતા પિતાની પસંદગી કરે છે એ પણ સામાન્ય ન હોય. કપિલ ભગવાન જેવા અવતારીનું પ્રાગટ્ય થાય તો એના માતા પિતા એ સામાન્ય ન હોય. કર્દમ બનો તો કપિલ પ્રગટે. કર્દમ એટલે શું? પ્રત્યેક ઇન્દ્રિયો પર જેને સંયમ રાખ્યો છે એને કર્દમ કહેવાય. જે પોતાની દરેક ઇન્દ્રિયો પર અંકુશ રાખી શકે એ કર્દમ.
કરદમ ઇન્દ્રિયોના માલિક થવાનું છે, ઇન્દ્રિયોના નોકર થવાનું નથી. આપણે ઋષિકેશના અંશ છીએ. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી પ્રભુ, એના અંશ છે. એટલા માટે આપણે ઇન્દ્રિયોના માલિક થવાનું છે. ઇન્દ્રિયો મારું કે હું કહું તે પ્રમાણે ઇન્દ્રિયો કરે. માલિક કોણ છે? આત્મા માલિક છે. એટલા માટે કઠોપનિષદમાં એક સુંદર મંત્ર છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આત્મા એ રથી છે, શરીર એ રથ છે. આપણો દેહ છે એ રથ છે. એ રથ ઉપર સવાર રથી આત્મા છે. આત્માનમ રથિનમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. બુદ્ધિ કોણ છે? સારથી છે. આત્મા એ રથી છે, શરીર રથ છે, બુદ્ધિ એ સારથી છે. મન પ્રગ્રહમેવ ચ મન લગામ છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહો ઇન્દ્રિયો ઘોડાઓ છે. સાધન દીપિકામાં અને સર્વ નિર્ણય પ્રકરણમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી ઇન્દ્રિયાશ્વ. ઇન્દ્રિય અશ્વ છે, ઇન્દ્રિય ઘોડા જેવા છે. ઇન્દ્રિયાણી પરાણ્યા. ઉપનિષદ પણ એમ કહે છે કે ઇન્દ્રિયો એ અશ્વ છે. અને વિષયાસ્તે સુગોચરા. આ વિષયો છે તે ઇન્દ્રિયોને ઘોડાઓને ચરવાનું ઘાસ છે. ઇન્દ્રિયો ઘોડાઓને ચરવાનું એ જ ખાદ્ય છે. અને વિષયાસ્તે સુગોચરા. હવે જેની ઇન્દ્રિયો મનના કંટ્રોલમાં છે, જેનું મન બુદ્ધિના કંટ્રોલમાં છે, અને જેની બુદ્ધિ આત્માના અંકુશમાં છે, તેનો રથ ચાલે તો તે ભગવાન સુધી પહોંચે. પણ આપણું ઉલટું છે. આપણી જે ઇન્દ્રિયો છે એને મનને ગુલામ બનાવી દીધો છે. મને બુદ્ધિને ગુલામ બનાવી દીધી. બુદ્ધિ આત્માને પોતાનું કેમ કરી દીધું. એટલે આપણો રથની ગતિ આવી રીતે હોય. તમે રથ પર બેસતા પછી ઘોડે સવાર હોય અને ઘોડાને છૂટો દોરે લગામ, ઘોડો સવારી આવડતી જ ના હોય અને ઘોડો જ્યાં જાય ત્યાં લઈ જવાનો હોય તો ઘોડો એને યોગ્ય ઠેકાણે લઈ જાય, એ પડી જાય. એટલા માટે આપણે ત્યાં પહેલા લગ્નમાં વરઘોડાની પ્રથા હતી. આજે જેને ઘોડેશ્વરી જેને ઇન્દ્રિયાશ્વ ઉપર અંકુશ રાખી શકે એ જ સંસારમાં પ્રવેશી શકે. એટલા માટે ઘોડા ઉપર બેસીને પરણવા આવતો હતો વરરાજ. પણ હવે તો ઘોડો ચલાવનાર બીજો હોય, બેસનાર બીજો હોય, અને ઘોડો ક્યારેક સર્કસનો પણ હોય. એટલા માટે શંકરાચાર્યજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો. શ્રીમદ આદ્ય ગુરુ શંકરાચાર્ય, જગતમાં શત્રુ કોણ? ત્યારે શંકરાચાર્ય કહ્યું, શત્રવઃ જીતેન્દ્રિયાણી. પોતાની ઇન્દ્રિયો એ જ શત્રુ છે. તો જગતમાં મિત્ર કોણ? ઇન્દ્રિયાણી એ જ મિત્ર છે. આપણી ઇન્દ્રિયો એ જ આપણી મિત્ર. જે ઇન્દ્રિય મને ભગવાનની પાસે લઈ જશે એ જ ઇન્દ્રિયો જો મારા અંકુશમાં નહીં હોય તો મને સંસારમાં લઈ જશે. જે ઇન્દ્રિયોથી હું હિમાલય ચડી શકીશ એ જ ઇન્દ્રિયોથી પતનની ગર્તામાં પણ ધકેલાઈશ. ક્યારે? જ્યારે ઇન્દ્રિયાશ્વ. એટલા માટે બીજા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, કુર્મોંગાનીવ સર્વશઃ. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જેને કાચબાની ઉપમા, કાચબાની જેમ જેને પોતાની ઇન્દ્રિયો ફેલાવી પણ શકે છે અને તેને સંકોચી પણ શકે છે. ઇન્દ્રિયોને સંકોચતા આવડે અને ફેલાવતા એ કાચબો, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એટલે કરદમ કેવા છે? આત્મૈવયાત્મનો શત્રુ આત્મૈવ રિપુરાત્મન. શ્રીમદ ભગવદ્ ગીતા. આત્મા જ આત્માનો, તો જ તારી જાતનો મિત્ર છે અને તો જ તારી જાતનો શત્રુ છે. શરીર ભગવાને આપ્યું છે. એક ચપ્પુ કોઈ આપ્યો. ચપ્પુ આપ્યા પછી ચપ્પુ ફળ સુધારવા માટે આપ્યું છે.
પણ એ ચપ્પોથી તમે તમારા પેટ ઉપર ઘા કરો કે બીજાના પેટ પર ઘા કરો એ તમને કહ્યું નથી. એટલે આપણી પાસે જે સાધન છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે વિવેક જોઈએ. અને એટલા માટે મહાપ્રભુજીએ શું લખ્યું? વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક એટલે કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરો આ સમજણ જોઈએ. કરદમ જીતેન્દ્રિય છે, એક ઇન્દ્રિયો ઉપર સંયમ છે. કરદમ ઋષિ સંયમનું પ્રતીક છે, સરસ્વતીનો કિનારો છે, સત્કર્મનો કિનારો છે. અને સરસ્વતી નદીના કિનારે ધ્યાન કરે છે. ધ્યાન કરતા કરતા થાક લાગે તો જપ કરે. જપ કરતા કરતા મન છટકી જાય તો પ્રભુની સેવા કરે. સેવા કરતા કરતા મન ચંચળ થાય તો ભગવત પાઠ કરે, ભગવત ગુણાનુવાદ કરે. આખો દિવસ સત્કર્મમાં પસાર થાય. સતત સત્કર્મ કરતા કરતા શું થાય? મન શુદ્ધ થાય. મનને શુદ્ધ કરવા માટેનો એ ઉપાય છે તમે સતત સાનિધ્યમાં રહો, ભગવત સાનિધ્યમાં, તો મન શુદ્ધ થાય. અને મન શુદ્ધ થાય તો જ અંદર જ્ઞાનનું સ્ફુરણ થાય. એક ઉદાહરણથી સમજાવો. ખાબોચિયું છે અને ઝરણું છે. આપણા મનમાં જ્ઞાનનો પ્રકાશ કેમ નથી થતો? એનું એક કારણ છે, ખાબોચિયામાં બહુ જ ગંદકી છે, દૂષિતતા છે. એની અંદર તમે ઉપરથી કોઈ વસ્તુ, આપણો ઉપરથી 5 રૂપિયા 10 રૂપિયાનો સિક્કો પડી ગયો હોય તો ખાબોચિયામાં ના દેખાય. અને ઝરણામાં પડી ગયો હોય તો ઝરણામાં દેખાય. કારણ કે પેલામાં અશુદ્ધિઓ છે. 10 રૂપિયાનો સિક્કો એ જ્ઞાન છે. જ્ઞાનનો પ્રકાશ દૂષિત મનમાં થતો નથી. જ્ઞાનનો પ્રકાશ થાય છે શુદ્ધ મન. એટલા માટે ધ્યાનથી ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે ધીમે ધીમે જ્ઞાનનું સ્ફુરણ થાય. અને જ્ઞાનનું સ્ફુરણ થાય તો જ્ઞાન બહારથી આવતું નથી, અંદર જ છે, પણ આપણી અશુદ્ધિઓને કારણે તે આપણે જોવાતું નહોતું. અને જેમ અશુદ્ધિઓ દૂર થઈ તેમ જ્ઞાન દેખાવા લાગ્યું, અંદરથી પ્રગટ થાય. પરમાત્મા શ્રી કૃષ્ણની એક આંખમાં જ્ઞાન છે અને એક આંખમાં વૈરાગ્ય છે. પ્રભુની એક આંખમાં જ્ઞાન, બીજી આંખમાં વૈરાગ્ય. અને ભગવાન જેને પ્રેમથી જુએ છે એને જ્ઞાનનું સ્ફુરણ થઈ જાય. તો હું કોઈ દિવસ વિચાર્યું છે કે આપણા શ્રીજી બાબાની આંખો ઢળેલી, દ્વારિકાધીશની ઢળેલી, બધા શ્રી સ્વરૂપ જોજો, આંખો નીચી ઢળેલી છે. કેમ? પૂતનાનો ઉદ્ધાર કરવાનો હતો અને લીલા કરવાની હતી ત્યારે પ્રભુએ આંખો બંધ કરી. કેમ કરી? પ્રભુની આંખમાં જ્ઞાન છે અને પૂતના અજ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાન રૂપી આંખથી અજ્ઞાનને જોશે તો પૂતના બળી જશે, અજ્ઞાન નષ્ટ થઈ જશે, સ્વરૂપનું ભાન થશે, પછી પ્રભુની લીલા રહી જશે. એટલા માટે પ્રભુની આંખો એટલે બંધ છે કે પ્રભુ એને જ જુએ છે કે જેનું અંતઃકરણ શુદ્ધ હોય તેને પ્રભુ આંખો આપે. એટલા માટે નરસિંહ છે, તુકારામ છે, આપણા 252-84 વૈષ્ણવો છે, કબીર છે વગેરે, તેમની અંદરની દ્રષ્ટિ ખોલેલી હોય છે. એમને જ્ઞાન મેળવવા માટે, જ્ઞાન તમે બહારથી લાવશો, જ્ઞાન બહારથી મેળવવાનું હોતું જ નથી. જ્ઞાન અંદર છે. અંદરના જ્ઞાનને પ્રગટ કરવા માટે કશું જ નથી કરવાનું, માત્ર તેની અશુદ્ધિઓ દૂર કરવાની છે. મૂર્તિ ક્યાં છે? કોઈ કહે કે સુંદર મૂર્તિ, મૂર્તિ ક્યાં છે? મૂર્તિ પથ્થરમાં જ છે. તો કલાકાર શું કરે છે? મૂર્તિ સિવાય બાકીનો ભાગ કાઢી નાખે છે તો મૂર્તિ પ્રગટ થાય છે. મૂર્તિ હતી પથ્થરમાં જ, એની આસપાસનો ભાગ દૂર કર્યો તો મૂર્તિ પ્રગટ થઈ. એવી રીતે જ્ઞાન આપણી અંદર છે. એ અંદરના જ્ઞાનને પ્રગટ કરવા માટે આપણી ચિત્તની અશુદ્ધિઓ છે એ જેમ 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 દૂર થાય, સત્સંગથી, સેવાથી, સ્મરણથી, સત્કર્મથી જેમ દૂર થાય તેમ જ્ઞાનનો પ્રકાશ થાય. અને જ્ઞાનનો પ્રકાશ થાય
ત્યારે આપણને અંદરનું ભાન થાય. એટલે મહાજ્ઞાન આપણી અંદર છે, એને શોધવાનું છે, એને જ બહાર કાઢવાનું છે. અને એ જ્ઞાન બહાર કાઢો તેવા લોકોને તમે જોજો, કોઈ જગ્યાએ ભણવા જવાની જરૂર પડતી નથી. જેને અંદરનું જ્ઞાન નીકળી ગયો, સ્ફુરણ થઈ ગયો, અશુદ્ધિઓ નીકળી ગઈ. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. વિષયથી આક્રાંત ચિત્તમાં ક્યારે પણ ભગવદ આવેશ થતો નથી. અને ભગવદ આવેશ કરવા માટે ચિત્તને નિર્મળ કરવું પડે. ભગવાન એટલે જ જ્ઞાન, અને જ્ઞાન અંદર છે. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા, તો પણ એના ઉપર કેટલાય લોકો પીએચડી કરે છે. નરસિંહ મહેતા ભણવા નહોતા ગયા. આપણા સંતો છે, રામકૃષ્ણ પરમહંસ, કોઈ જગ્યાએ એમને અક્ષર જ્ઞાન નહોતું. પણ જ્યારે પોતાના અંદરથી જે સરવાણી ફૂટે જ્ઞાનની, ત્યારે પંડિતો વિચાર કરતા થઈ જાય કે આ ક્યાંથી આવે છે. એકવાર પંડિતો ભેગા થઈ અને કાશીમાં સંત કબીર પાસે ગયા. અને કબીરજીને કહેવા લાગ્યા કે અમે તો કેટલાય શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, કેટલા ગ્રંથો ઉથલાવ્યા છે, અમે કેટલોય ચિંતન કર્યું છે, વર્ષો કાઢ્યા જ્ઞાન પ્રાપ્તિમાં. અમે જ્યારે કહીએ છીએ ત્યારે લોકોને સમજાતું નથી, અને તમે જ્યારે કંઈક કહો છો તો લોકોના મનમાં ઉતરે છે. આનું કારણ શું? કબીર સાહેબે કહ્યું, તુમ કહેતે હો કાગજ લેખી, હમ કહેતે નિજ નયન કી દેખી. તમે જે જુઓ છો, લખેલું છે, વાંચો છો, અમે અંદરથી નયન કી દેખ નયનથી અંદરથી જોઈએ છે. નયન કી દેખી. तुम्हारी बानी होज का पानी, हमारी बानी कुएं का पानी. હોજમાં પાણી તો ભરવું પડે, અને કુવામાં પાણીની આવક. અમે કહીએ છીએ, અમારું કહેતા જ નથી. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. બુદ્ધિ યોગનું દાન તો હું કરું છું. એટલા માટે સંતો છે, મહાપુરુષો છે, કરદમ ઋષિએ અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું. 10,000 વર્ષની દીર્ઘ તપશ્ચર્યા કરી છે. અને હવે ભગવાનની ઈચ્છા થઈ કે નારાયણ પ્રગટ થયા છે. પ્રભુની ઈચ્છા થઈ કરદમને દર્શન આપ. કરદમ ઋષિના આશ્રમમાં ચતુર્ભુજ નારાયણ પ્રભુ પ્રગટ થયા. કરદમ ઋષિ જો તપશ્ચર્યા અને સાધના કરો તો સિદ્ધિ મળે જ. 10,000 વર્ષની સાધના પછી સ્વયં નારાયણ કરદમ ઋષિની સામે પ્રગટ થઈને દર્શન આપે છે. ભગવાનની 9 શ્લોકોમાં સ્તુતિ કરી છે કરદમ ઋષિ. એટલે તૃતીય સ્કંદનો 21મા અધ્યાયના 13 થી 20 અધ્યાય કરદમ ઋષિની સ્તુતિ છે. એ આપણો વિવરણનો વિષય નથી આજ, પરંતુ એની થોડીક ભૂમિકા જોઈ લઈએ. કરદમ ઋષિ પ્રભુની સ્તુતિ કરતા કહે છે, જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે સંસિદ્ધ્યમક્ષ્ણોસ્તવ દર્શનાન્નઃ યદ્દર્શનમ જન્મભિરીડ્ય સદ્ભિ આશાસને યોગિનો રૂઢ યોગઃ. હે સ્તુત્ય આદિ સૌ સત્વરાશિ. ચતુશ્લોકી છે. હે સ્તુત્ય, હે સ્તુત્યરા આદિ સૌ સત્વરાશિ, પામ્યો હું નેત્રો ફળ દર્શનેથી. જે દર્શનોને શુભયોની જન્મી, ઈચ્છે સદા યોગ સુસિદ્ધ યોગી. કરદમ ઋષિ કહે છે કે હે સ્તુતિ યોગ્ય, આ સમગ્ર બ્રહ્માંડમાં સ્તુત્ય કોણ? પહેલો પ્રશ્ન પૂછવો જોઈએ. સમગ્ર બ્રહ્માંડમાં સ્તુતિ કરવા લાયક કોણ? તો આપણે સ્તુતિમાં જોયું સુખદેવજીની સ્તુતિ. સ્તુતિ કરવા યોગ્ય આ બ્રહ્માંડમાં એકમેવ પરમાત્મા છે, જેની સ્તુતિ થઈ શકે. અને એ સ્તુતિ એટલા માટે કહું, સ્તુતિ યોગ્ય પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વ ગુણના આધાર છો. યોગાભ્યાસ કરનારા યોગ્યો
અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા રાખે છે તેવા દર્શન આજે આપણા મને થયા છે. આજે મારા નેત્રો સફળ થયા. આજે મારા નેત્રોની સફળતા છે. વેણુ ગીતમાં કહે છે ને, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. આજે મારા આંખોનું ફળ મળી ગયું. મારી આંખોથી મારે જે જોવું હતું એ આજે હું જોઈ શક્યો. હે પ્રભુ, આંખોનું ફળ આપ્યું. પાદારવિંદ ભવ સિંધુ પોતમ. આપના ચરણારવિંદ ભવસાગરને પાર કરવાની નૌકા સમાન છે. આપના ચરણારવિંદ કેવા છે? ભવસાગરને પાર કરાવી દે. અને એટલા માટે આપણે 11મા સ્કંધમાં બહુ સુંદર શ્લોક છે. મહત્તમ આપણને આવડતો હોય પણ જ્યારે આપણે પ્રભુના ચરણારવિંદમાં વંદન કરીએ, નમસ્કાર કરીએ, ત્યારે બોલવાનો શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવઘ્નમભિષ્ઠદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. જ્યારે સેવાના ક્રમમાં પણ ઠાકોરજીને જ્યારે આપણે ચરણ સ્પર્શ કરતા હોઈએ ત્યારે આ શ્લોક બોલીએ તો પ્રભુને બહુ જ પ્રિય લાગે. પ્રભુ, આપના ચરણારવિંદને હું નમસ્કાર કરું છું. કેવા છે પ્રભુના? આજે એનો વિષય નથી. તીર્થાશ્રય ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ઠદો. તીર્થાશ્રય છે. ધ્યેયમ સદા. આ ચરણારવિંદનું વર્ણન કર્યું છે. પ્રભુના ચરણારવિંદમાં 12 ગુણો છે, પણ અત્યારે હું નથી લેતો કારણ કે આપણે આગળની ભૂમિકામાં જવું છે. ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ઠદો. જે તેનું ધ્યાન કરે છે તેને અભિષ્ટ સિદ્ધિ મળે છે. સંસાર સાગરની નૌકાને તરી જાય છે. તેની આપત્તિઓ દૂર થાય છે. તેના દુઃખો દૂર થાય છે. શિવ અને વિરંચી, શિવ અને બ્રહ્મા જેવા મોટા મોટા દેવો પણ જેમના ચરણારવિંદનું નિત્ય ધ્યાન કરે છે. એવા હે પ્રભુ, આપણા ચરણારવિંદ તો આ ભવસાગરને તરવાની નૌકા સમાન છે. હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા છે. સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા. 9 શ્લોકોમાં સ્તુતિ કરી છે. પ્રભુ, વરદાન માગો કરદમ. મારા માતા પિતાની આજ્ઞા છે કે તું લગ્ન કર. અને લગ્ન કરવાની ઈચ્છાથી જો આ ઋષિની પારદર્શિતા, મારા માતા પિતાની ઈચ્છા છે તો લગ્ન કર, સંતતિ થવી જોઈએ, અને લગ્ન કરવાની ઈચ્છાથી મેં તપસ્યા કરી છે. આટલી 10,000 વર્ષની તપશ્ચર્યા કર્યા પછી ભગવાનને કોઈ આ ઋષિ કહેવાય. સરળ હૃદય. મારે લગ્ન કરવું છે પણ મારા મનમાં એવી ભાવના છે કે ઘરમાં જ સત્સંગ મળે. મહાપ્રભુજી આજ્ઞા કરી છે, લગ્ન કરો, સત્સંગમાં તમને સહાયરૂપ થાય તેવી વ્યક્તિ માટે. ભૌતિકમાં તો સહાયરૂપ થશે, પણ તમારા સત્સંગમાં, સેવા કાર્યમાં તમને સહાયરૂપ થાય એટલા માટે પંચશ્લોકીમાં આપે આજ્ઞા કરી. અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણી કારયે. પરિવારના બધા જ જનોને સાથે લઈ અને સેવા કરવી જોઈએ. અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણી કારયે. પ્રતિકૂલે, કદાચ સેવામાં પ્રતિકૂળ હોય, ઉદાસીન હોય કે તમે તમારી સેવા કરવી હોય તો કરો, ન કરવી હોય તો હું ના જાઉં, તમારી સેવા જાણે ને તમે જાઓ. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, ઉદાસીને સ્વયં કુર્યા. ઉદાસીન હોય પરિવારજનો ત્યારે પોતે, પણ પ્રતિકૂલે ગૃહમ ત્યજે. ઘર છોડવાનું નથી, છોડીને જશો ક્યાં? ગૃહમ ત્યજે, ઘરની આસક્તિ છોડી દેવા. પછી તેમના પ્રત્યે આસક્તિ નહીં રાખ. ગ્રહાશક્તિ, દારાશક્તિ આ છોડીને પ્રભુને નહીં છોડવા. શ્રી આચાર્ય ચરણે તો સર્વનિર્ણયમાં આજ્ઞા કરી છે, જે કૃષ્ણનો વિમુખ છે તે મારો વિમુખ છે.
તે જેમને સહાય નથી થતો તેને છોડવામાં આચાર્ય ચરણે કહ્યું કોઈ દોષ નથી. કારણ કે પ્રભુની વિમુખ છે એટલા માટે ઘરમાં જ સત્સંગ મળે. હું સ્ત્રીનો સંગ માગતો નથી, હું ઘરમાં સત્સંગ માંગુ છું. હું ઘરમાં સેવામાં સહાયક માંગુ છું. એટલા માટે હું ભોગ પત્ની માગતો નથી, હું ધર્મ પત્ની માંગુ છું. પ્રભુ મારે ગ્રસ્તાશ્રમ સ્વીકારવો છે, પણ ધર્મ પત્નીની ઈચ્છાથી, ભોગ પત્નીની ઈચ્છાથી નહીં. પ્રિયજનો, આપણા ઋષિઓએ સ્ત્રીને ધર્મનું સાધન માન્યું છે. સ્ત્રી એ ધર્મનું સાધન છે, ભક્તિનું સાધન છે, ભોગનું સાધન નથી. અને એટલા માટે આપણે જ્યારે કન્યાદાનનો સંકલ્પ થાય ત્યારે કન્યાનો પિતા જમાઈના પગને ધોઈને કહે છે. શા માટે? વિષ્ણુ સ્વરૂપીને હું તમને વિષ્ણુ સ્વરૂપ ગણું છું, અને લક્ષ્મી સ્વરૂપિણી મમ કન્યા, લક્ષ્મી સ્વરૂપિણી મારી કન્યા તુભ્યમ અહમ સંપ્રતદે, હું તમને આપું છું. કારણ કે તમે વિષ્ણુ સ્વરૂપ છો અને મારી કન્યા લક્ષ્મી સ્વરૂપિણી છે, એટલા માટે હું તમને આપું છું. એટલા માટે કન્યાદાન મોટામાં મોટું પુણ્ય છે. સુવર્ણનું દાન હોય, ચાંદીનું દાન હોય, જળવસ્તુનું દાન હોય, કન્યાદાન એ મહાન દાન છે. અને આપણા શાસ્ત્રકારોએ ગૃહસ્થાશ્રમ ધર્મની વ્યાખ્યા કરી છે કે પતિ પત્ની શાસ્ત્ર ગૃહસ્થાશ્રમ એ ચારેય આશ્રમોમાં સર્વોપરી છે. બધા જ આશ્રમ ગૃહસ્થ ધર્મ, આચાર્યએ પણ તે ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું છે. તો જ પંઢરપુરમાં વિઠોબાઈએ શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરીને કે મારો એક મનોરથ છે, તમે નંદન હું તાર. મારી એક ઈચ્છા છે કે હે વલ્લભ, મારે તમારી ગોદમાં ખેલવું છે, માટે તમે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો. અને વલ્લભે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે. જીવનમાં આ પતિ પત્નીનો સંયોગ એ પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટે છે, પરમાત્માથી વિમુખ થવા માટે નથી. અને ગૃહસ્થાશ્રમ ધન્ય બનાવવા માટે આપણા શાસ્ત્રકારોએ ઘણી બધી વાત કરી છે. કરદમ ઋષિની સરળતા જોઈ પ્રભુએ હાસ્ય કર્યું. પ્રભુ હસવા લાગ્યા ગાલમાં. કેટલો સરળ ઋષિ છે, કેટલો સરળ મારો દીકરો છે, જે મનમાં છે બધું જ કહ્યું. પ્રભુને સરળ માણસ બહુ ગમે છે, જેના મનમાં મત્સર નથી, કપટ નથી. સુંદરકાંડમાં કહ્યું ને કે મને નિર્મલ જન સો મહિપા, જેનું મન નિર્મલ છે, જે સરળ છે, સો મહિપા. કપટ, છલ, છિદ્ર આ પ્રભુને ગમતું નથી. અને પ્રભુએ આનંદ થયો. અર્જુનનો અર્થ શું થાય? ગીતામાં અર્જુનને કેમ ગીતા કહી પ્રભુએ? અર્જુનનો અર્થ જ સરળ થાય. અર્જુન એટલે સરળ, અર્જુન એટલે રુચુ, સરળ હૃદયનો છે. પ્રભુએ સ્મિત કર્યું અને કહ્યું સારું, પરમ દિવસે મનુ મહારાજ એમની કન્યા લઈને આશ્રમમાં આવશે. જો ભગવાન એક દિવસની મુદત કહી જાય, પરમ દિવસ કહું છે મારો નથી, ભાગવતમાં લખ્યું છે પરમ દિવસ છે. કારણ કે ભગવાનને ગોઠવવામાં એક દિવસ લાગે ને વચ્ચે, એટલે પરમ દિવસે મનુ મહારાજ તેમની કન્યાને લઈને, દેવહૂતિને લઈને શત્રુપા રાણી સાથે તમારા આશ્રમમાં આવશે. મેં બધી જ તૈયારીઓ કરી રાખી છે. નારદ ઋષિને બધું સોંપ્યું છે. કારણ કે ભગવાન કહે કે મારે તો જેની પાસે પ્રગટ થવું એ શું માગવાનો છે મને પહેલેથી ખબર હોય, અંતર્યામી છે. એટલે આપતા પહેલા પૂર્વ તૈયારી કરીને જ ભગવાન આ કરદમ ઋષિ આ માગવાના હતા. પ્રભુને ખબર હતી ભક્તોના હૃદયમાં ભગવાન બિરાજેલા હોવાથી ભક્તોના સંકલ્પો પ્રભુને ખબર પડી જાય છે. આમ તો બધાના સંકલ્પો ખબર પડે, પણ બીજાના સંકલ્પો પર પ્રભુ ધ્યાન આપતા નથી. મારા ભક્તએ શું સંકલ્પ કર્યો એની તરફ પ્રભુનું ધ્યાન છે, બીજાના સંકલ્પો પર ને. એ તો હરવા ફરવા ના કરે, ખાવા પીવા ના કરે. પ્રભુ ભક્તના સંકલ્પ પર ધ્યાન આપે છે. કરદમ કન્યા અતિ સુંદર છે, બહુ સુશીલ છે. કન્યા સાથે લગ્ન કરજો, તમારો ગૃહસ્થાશ્રમ જગતમાં આદર્શરૂપ બનશે અને તમારી ઘેર પુત્ર રૂપે
હું પ્રગટ થઈશ, મારે જગતને ઉપદેશ આપવો છે, એટલા માટે તમારે ત્યાં પુત્ર રૂપે હું પ્રગટ થઈશ અને આ કન્યાનો તમે સ્વીકાર કરજો. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા હતી. દીકરી મોટી થઈ છે, રાજકન્યા છે. મનુ મહારાજ આ જગતના પહેલા, મનુ અને શતરૂપા આ જગતના પહેલા સ્ત્રી અને પુરુષ, જેનામાંથી આપણે મનોહો અપત્ય પુમાન માનવ, આપણે મનુષ્ય એટલા માટે કહેવાય, મનુના વંશો છીએ એટલા માટે મનુષ્ય. મનોહો અપત્ય પુમાન. અને એ મનુ મહારાજ ને કન્યાની ચિંતા થઈ. પુત્રેતિ જાતા મહતીય ચિંતા કસ્મૈ પ્રદેયેતિ મહાન વિતર્ક. અને મનુ ભગવાન ચિંતામાં બેઠા હતા, એટલામાં દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. કુશળ સમાચાર કયા છે. બોલ્યા, મનુ મહારાજ ઉદાસ લાગો છો, નિરાશ લાગો છો. શું કરું? ગૃહસ્થાશ્રમ છે અને ગૃહસ્થાશ્રમ એ ચિંતાનું ઘર છે. ગૃહસ્થાશ્રમમાં જો પ્રભુ પર વિશ્વાસ ન હોય તો ચિંતા તમને ઘેરી, અને એ ચિંતા ઘેરવી ન હોય તો ગૃહસ્થાશ્રમમાં પ્રભુ પર વિશ્વાસ રાખો. ગૃહસ્થ અને સંપત્તિની ચિંતા, સંતતિની ચિંતા, સંપત્તિ મળે તો સાચવવાની ચિંતા, સંતતિ મળે તો સંસ્કારી બનાવવાની ચિંતા, અને એમ ચિંતા ને ચિંતામાં એનો આખો ગૃહસ્થાશ્રમ પૂરો થાય. એટલા માટે કહ્યું, પ્રભુ પર વિશ્વાસ રાખ. ગૃહસ્થાશ્રમમાં ચિંતા મુક્ત થવું હોય તો પ્રભુ, મેં તો સોંપ્યું છે જીવન તને, પછી હોય શાની ચિંતા મને. જીવન તને સોંપી દીધું, સંતતિ મળી, એટલા માટે દીકરીની ચિંતા છે. જીવન યાત્રાનું બીજું નામ છે ચિંતા યાત્રા. આ જીવન યાત્રાનું બીજું કોઈ નામ આપો તો ચિંતાની યાત્રા. આપણે પડે ડગલે શું થશે, શું નહીં થાય, પૂરું થશે તો રિક્ષા મળશે કે નહીં મળે, ઘેર પહોંચીશું કે નહીં પહોંચે, નંદ મહોત્સવ છે સમયસર પૂરું થશે કે નહીં થાય, બધી નાની ચિંતા. આ ચિંતાઓ આપણે ઘેરી લે છે. અને એટલા જ માટે મનુ મહારાજે કહ્યું, મને કન્યાની ચિંતા છે. નારદજીએ દેવોથી રાજકન્યાની રેખાઓ જોતા નારદજીને ખાતરી થઈ કે આ તો રાજાની કન્યા છે, પણ એનો યોગ એવો છે કે કોઈ ઋષિ પત્ની થશે, કોઈ ઋષિની પત્ની થશે એવો યોગ છે. અને ભક્ત હૃદય છે, સાદું જીવન ગમે છે. નારદજીને કહ્યું, મારી પાસે એક સુઝાવ છે. આ કન્યાને લાયક જો કોઈ વર હોય તો તે કરદમ ઋષિ છે. કરદમ ઋષિની વાત કરી. મનુ મહારાજ બોલ્યા, એ કરદમ ઋષિના વખાણ મેં પણ સાંભળ્યા છે. તો કરદમ ઋષિ મહાન તપસ્વી છે, એમની પણ ઈચ્છા ગ્રસ્થાશ્રમની છે. તમે તમારી કન્યાને લઈને કન્યાનો હાથ આપવા જજો. અને મનુ મહારાજ શતરૂપા રાણી સાથે દેવહૂતિ કન્યાને લઈ અને રથમાં બેસી અને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કરદમના આશ્રમમાં આવ્યા. કરદમનો દિવ્ય આશ્રમ છે. ગાયોના છાણનું લીપણ છે, સુંદર વર્ણન કર્યું છે. સાત્વિક શોભા છે, સુંદર વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, સુંદર જલાશયો છે, સુંદર ફળો ઉગેલા છે. કન્યાએ જોયું, માતા પિતાએ જોયું. આપણા શાસ્ત્ર એમ કહે છે, કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જના. જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે બાપ હોય ને એ જોવે કે છોકરો કેટલું ભણેલો છે. માં હોય એવું જોવે કે એના ઘરમાં કેવી સંપત્તિ છે, એનો બંગલો કેવો છે, ગાડી, બધું સુખ સાહેબી છે કે નહીં. દીકરી શું જુએ? વરયતે રૂપમ પિતા શ્રુતમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ. આ આસપાસના લોકો છે એનો આખો સર્કલ જોઈએ, પરિવાર જોઈએ. પણ આપણા જેવા તો રિસેપ્શન ક્યારે છે? મિષ્ટાન્નમ ઇતરે જના. મિષ્ટાન્ન શું છે એ જોયું. માતાએ જોયું, દેવહૂતિને લઈને આવેલા શત્રુપા રાણીએ જોયું. આશ્રમમાં જલની સગવડ છે, ફળ છે, ફૂલ છે. મારી દીકરી ભૂખે નહીં. દીકરીને બધી જ સગવડતા અહીં થશે. મનુ મહારાજે જોયું કે કરદમ ઋષિ આટલા જ્ઞાની છે, પછી મારે જોવાનું શું હોય. અને
વૃક્ષ નીચે સંધ્યાવંદન થાય છે, વેદના મંત્રોચ્ચાર સંભળાયા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સાંભળ્યો જ્યારે મનુ મહારાજે, અને સુંદર અને પ્રફુલ્લિત વાતાવરણ જોઈને મનુ મહારાજને લાગ્યું કે મારી કન્યા માટે આ યોગ્ય જગ્યા છે. તીર્થરૂપ આશ્રમમાં મનુ મહારાજ કરદમ ઋષિની પાસે આવે છે, કારણ કે ભગવાનની આ તીર્થ હતું. તીર્થ ક્યારે થયો? હમણાં આશ્રમ હતો. જ્યારે ભગવાન સ્વયં પધાર્યા એટલે આશ્રમ શું બની ગયો? તીર્થ. ઠાકોરજીની ચરણ રજ હતી. પ્રભુ દર્શન આપીને ગયા હતા અને શરણાગત ભક્ત કરદમ પાસે પધારે છે. અને તે વખતે કરદમ ઋષિને જોયા પછી અને તેમનો સરળ સ્વભાવ જોયા પછી સ્વયં નારાયણની આંખોમાંથી 2 અશ્રુબિંદુઓ ટપકી પડ્યા. એટલા માટે ત્યાં એક બિંદુ સરોવર ઉભો થાય. બિંદુ સરોવર પ્રભુના 2 અશ્રુબિંદુથી. કેટલો સરળ ભક્ત છે. અને અસ્મિન ભગવતો નેત્રાન્યપતત અશ્રુબિંદવ. ભાગવતમાં લખ્યો છે અસ્મિન ભગવતો, ભગવાનના નેત્રમાંથી, ન્યપતત અશ્રુબિંદવ, ચરણ રજ, ભગવાનના અશ્રુબિંદુઓ ટપક્યા. ચરણ રજથી અશ્રુબિંદુઓથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિ હતી. કરદમ ઋષિએ મનુ ભગવાનને જોયા, મનુ મહારાજને જોયા, ઊભા થયા, સ્વાગત કર્યું, કન્યાને લઈને આવ્યા છે. આ જ કન્યા મારી પત્ની થવાની છે. કારણ કે ભગવાન કહી ગયા હતા ને બધું, એ પત્ની થવાની છે. પ્રભુએ કન્યાના વખાણ તો સ્વયં પ્રભુએ કરેલા છે. પૂછવાનું શું હોય? એકવાર કન્યાની પરીક્ષા કરી. મારી ઈચ્છા છે એને પરણવાની, પણ એની ઈચ્છા મને પરણવાની છે કે નહીં. 3 દર્ભના આસન બિછાવ્યા કરદમ ઋષિ. એકમાં મનુ મહારાજ બેઠા પધરાયા, બીજામાં શત્રુપા રાણી બિરાજમાન. હવે 3જું આસન ખાલી હતું. દેવહૂતિ રાજકન્યાએ વિચાર કર્યો કે આસન ખાલી છે, પતિએ પાથરેલા આસન પર બેસીશ, ભવિષ્યમાં થનારા પતિ છે, તો એમની પાસે મેં સેવા લીધી, એનો મને દોષ લાગશે. હજી પરણી નથી ને પતિ પાસે જ પહેલું આસન પથરાવું, તમે આસન પાથરો પછી બેસું, તો એનો દોષ લાગશે. આસન પર નહીં બેસું તો અનાદર થશે. એટલા માટે દેવહૂતિ કન્યાએ આસન પર પોતાનો જમણો હાથ રાખ્યો અને નીચે બેઠા. કરદમ ઋષિ સમજી ગયા કે પરીક્ષા પણ થઈ ગઈ અને સંમતિ પણ મળી. બંને એક સાથે. જો આટલું કેટલું ભાગવતનું સામ, પરીક્ષા એ થઈ ગઈ. કેટલી સુશીલ અને વિવેકી કન્યા છે. અને સંમતિ મળી ગઈ, કારણ કે આસન પર જમણો હાથ રાખીને કહ્યું કે મારા મનમાં પણ આવો જ ભાવ છે તમને પતિ તરીકે વરવાનો. અને આ મનુ મહારાજ કહે છે, દેવહૂતિ કન્યા ને કહે છે, દીકરી, આશ્રમ તને પસંદ હોય તો પ્રસ્તાવ. અને મનુ મહારાજ કહે છે કે હે કરદમ, અમારી દીકરીનો હાથ તમારા હાથમાં આપવા આવ્યા છે. કરદમ ઋષિએ મૌન ધારણ કર્યું. મનુ મહારાજ કહે છે, અમારી પુત્રી દેવહૂતિ છે. જો પરિચય આપવાની પણ કેવી કળા છે. અમારી દીકરી દેવહૂતિ છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન છે. કારણ કે બેન, ભાઈ વગરની બેન ની શોભા નથી, એટલે પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બેન છે. વયશીલ અને ગુણોથી તમને અનુરૂપ છે અને એવા પતિને વરવા ઈચ્છે છે. તમારી વાત મેં નારદ ઋષિ પાસેથી સાંભળી છે. તમે પણ વય ગુણોમાં એને અનુરૂપ છો. એટલા માટે અમે નિશ્ચય કર્યો છે કે મારી કન્યા તમને પરણાવી. એટલા માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં શ્રદ્ધાથી આપને આપેલી આ કન્યાનો આપ સ્વીકાર કરો અને ગૃહસ્થાશ્રમના સર્વ કાર્યોમાં આપને આ સર્વ પ્રકારે યોગ્ય છે. આ જ્યારે કહ્યું કરદમ ઋષિ બોલ્યા, મને પણ લગ્ન કરવાની ઈચ્છા છે જ, હું તૈયાર છું, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. એક શરત છે, એક પુત્રની પ્રાપ્તિ થયા પછી હું ગ્રસ્ત ધર્મનો ત્યાગ કરીશ, હું વનમાં જઈશ. આ ઈચ્છા જો મારી છે અને આમાં તમારી સંમતિ હોય તો આ કન્યાનું પાણી ગ્રહણ કરીશ. મનુ મહારાજે અને શત્રુપા રાણીએ દેવહૂતિ કન્યાની સામે જોયું. સંમતિ મળી.
સાવધાન થઈને લગ્ન કરવાનું. એટલા માટે તમે લગ્ન કરો ત્યારે ગોર મહારાજ વારંવાર બોલે છે, પણ તમે એવા મૂડમાં હોય છે કે સાંભળતા. સાવધાન. મંગલાષ્ટક બોલે, કન્યા પધરાવો સાવધાન. હવે સાવધાન થઈ જજો. હવે ગાફેલ રહ્યા તો ગયા, સાવધાન રહ્યા તો બચ્યા. સાવધાન રહેશો તો સચવાશો અને ગાફેલ રહેશો તો જશો. કરદમ ઋષિ કહે છે કે લગ્ન કરીશ પણ કામની વૃદ્ધિ માટે નહીં, કામના શમન માટે. કામના શમન માટે લગ્ન કરવું છે. અને બધું જ કહ્યું, સ્ત્રી અને પુરુષના ગુણો. લગ્ન સંસ્થા અદ્ભુત સંસ્થા છે. સ્ત્રીનું સમર્પણ અને પુરુષનું કર્તૃત્વ આ બંને મળે ત્યારે જ લગ્ન પૂર્ણ થાય છે. અને સ્ત્રી અને પુરુષ નાવિક અને નૌકા જેવા છે. એકલી નાવ, એકલી નૌકા કિનારા સુધી ન પહોંચે. એકલો નાવિક કિનારા સુધી ના પહોંચે. કિનારા સુધી પહોંચવું હોય તો નૌકા અને નાવિકનો સંયોગ હોવો જોઈએ. અને એ નાવિક જ્યારે નૌકાને ચલાવે તે કિનારા સુધી પહોંચે. પણ એ નૌકામાં જો આપણી કામનાઓનું છિદ્ર પડ્યું હશે તો સંસારનું પાણી બધો જ આપણા નૌકામાં ભરાઈ જશે અને નૌકા ડૂબી જશે. રહેવાનું છે ભવસાગરમાં, તરવાનું છે ભવસાગરમાંથી, પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે બહારનું પાણી અંદર ના આવે, નહીં તો નૌકા પણ જશે અને નાવિક પણ જશે. નાવિક એ પુરુષ છે અને નૌકા એ સ્ત્રી છે. એક જણ તેને ચલાવીને કિનારા સુધી પહોંચવાનું છે. સ્નેહનું પ્રતીક છે સ્ત્રી, અને પુરુષ વિવેકનું પ્રતીક છે. સ્ત્રી સ્નેહ અને વિવેક ભેગા થાય ત્યાં જ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. જ્યાં સ્નેહ હોય ને વિવેક હોય ત્યાં જ પરમાત્મા પ્રગટે છે. કરદમ ઋષિ કહે છે, મેં એવો નિશ્ચય કર્યો છે, એક પુત્ર થયા પછી પતિ પત્નીનો લૌકિક સંબંધ નહીં રાખે. બધી જ શરત માન્ય કરી છે. લગ્ન મનુ મહારાજ પોતાની કન્યા સામે જુએ છે. કન્યાની મુખ સંમતિ મેળવી છે. વેદ વિધિથી લગ્ન થાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન મનુ મહારાજ અને શતરૂપા રાણી પોતાની રાજકન્યાને એક ઋષિ સાથે પરણાવી અને આશ્રમમાંથી વિદાય થતા જાય છે. કેટલો કરુણ પ્રસંગ શ્રીમદ ભાગવત. આ દુનિયાના એક પોતાની રાજકન્યાને એક ઋષિ સાથે પરણાવી. સંસ્કૃત સાહિત્યમાં એક સુંદર નાટક છે. આ નાટકનું નામ છે 4.5 થયા. આ નાટકનું નામ છે અભિજ્ઞાન શાકુંતલ. આ શાકુંતલ એમ કહેવાય છે, હવે તો જો કે સાંભળ્યું પણ નહીં હોય, નામ ગણાય. અભિજ્ઞાન શાકુંતલ મહાકવિ કાલિદાસ રચિત આ નાટક. એમ કહેવાય કે કાવ્યેષુ નાટકમ રમ્ય તસ્ય રમ્યા શકુંતલા તસ્યાપી ચ ચતુર્થંક તસ્ય શ્લોક ચતુષ્ટય. નાટકોમાં જો રમ્ય હોય, કાવ્યોમાં રમ્ય હોય તો નાટક, નાટકોમાં જો રમ્ય હોય તો શાકુંતલ, શાકુંતલમાં રમ્ય હોય તો ચોથો અંક, અને ચોથા અંકમાં પણ જો ખૂબ રસિક હોય તો 4 શ્લોક. કાલિદાસની આ કલમ છે. કાવ્યોમાં અને શકુંતલા આમ તો મેનકાની દીકરી, સ્વર્ગની અપ્સરા મેનકા, વિશ્વામિત્ર ઋષિ, અને મેનકા તપોભંગ કરવા આવી અને સંયોગથી આ સુંદર દીકરી જન્મ થયો. મેનકા તો દીકરીને છોડીને જતી રહી. વિશ્વામિત્રએ દીકરીનો ત્યાગ કર્યો અને દીકરી જંગલમાં હતી. કણવ ઋષિ ત્યાંથી પસાર થયા. એમને જોયું કે એ દીકરી વૃક્ષની નીચે છે અને લઈને પોતાના આશ્રમમાં નાનાની મોટી કરી. વિશ્વામિત્ર ક્ષત્રિય, અને ક્ષત્રિય ઋષિની દીકરી કણવ ઋષિએ પોતાની ઘેર આવીને મોટી કરી છે. અને સંસ્કારથી તેને સંમાર્જિત કરી, સંસ્કારો આપ્યા. જન્મ આપનાર માતા પિતા તો જન્મ આપીને છોડીને જતા રહ્યા. કણવ ઋષિએ સંસ્કારી બનાવ્યા અને એના પાલક પિતા બન્યા. હવે કણવ ઋષિ એક દિવસ તીર્થ, હવે શકુંતલા મોટી થઈ હતી. કણવ ઋષિ તીર્થયાત્રામાં ગયા.
થોડાક મહિનાઓમાં. અને તે જ વખતે તે પ્રાંતનો રાજા દુષ્યંત શિકાર કરવા માટે નીકળ્યો અને શિકાર કરવા માટે તેને તૃષા લાગી, એટલા માટે તેને આશ્રમમાં પ્રવેશ કર્યો. એકલી શકુંતલાએ વૃક્ષને પાણી આપતી અને વૃક્ષને જલ સિંચન કરતી હતી શકુંતલા, એના તરફ દુષ્યંતની દ્રષ્ટિ. જો આ કાલિદાસની કલમ છે. એક ઋષિ કન્યા છે અને દુષ્યંત રાજા છે. રાજાએ એક કન્યાને જોયા પછી તેના મનમાં વિકાર ન થવો જોઈએ, એની દ્રષ્ટિ ન બદલાવી જોઈએ. પણ એની દ્રષ્ટિમાં એમ થયું કે આ કન્યા તો પરણવા યોગ્ય છે. ત્યારે દુષ્યંતે મનમાં નક્કી કર્યું કે હું રાજા છું અને કૃષિ કન્યા જો બ્રાહ્મણની દીકરી હોય તો તેને જોયા પછી મારા મનમાં આવો ભાવ ન થવો જોઈએ. આ કન્યા બ્રાહ્મણ કન્યા ન હોવી જોઈએ, આ ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. સતામિ સંદેહ પદેશુ વસ્તુસો પ્રમાણ અંતઃકરણ પ્રવૃત્ત. જ્યારે સજ્જનોને શંકા થાય ત્યારે તેનું પ્રમાણ તેનું અંતઃકરણ જ હોય છે. અને ખરેખર શકુંતલા એ ઋષિ, ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્રની કન્યા હતી. અને શકુંતલા અને દુષ્યંતનો વાતચીત થઈ, વાર્તાલાપ થયો અને ગાંધર્વ વિધિથી લગ્ન, વિવાહ દાન થયો. લગ્ન પણ થયા છે. કણ્વ ઋષિ તીર્થયાત્રાથી પાછા શકુંતલાએ કહ્યું, પિતાજી, આ પ્રાંતના રાજા અહીં આવ્યા હતા અને આવી રીતે અમે લગ્ન કર્યા છે. કણ્વ ઋષિએ કહ્યું, દીકરી, મને એ જ ચિંતા હતી. હું યોગ્ય પાત્રને હું તને આપવા ઈચ્છતો હતો અને ભગવાને તે સંયોગ ગોઠવ્યો. ખૂબ સારું થયું. અર્થો હિ કન્યા પરકીય. તું જ્યારથી આવી ત્યારથી મારી એ જ ઈચ્છા હતી કે તું તો પારકી થાપણ છે અને તારે મારે બીજાની ઘેર મોકલવાની છે. આજે તે આ ગોઠવાયો, સંયોગ થયો, બહુ આનંદ. પણ હવે હું તમારી પ્રતીક્ષા કરતી હતી. પિતાજી, હવે આશ્રમ છોડી અને મારે પતિ ઘેર જવાનું છે. આ ચોથો અંક કાલિદાસ લખે છે. જો મનુ મહારાજ અને શતરૂપા રાણીની આવી જ સ્થિતિ છે. પોતાની કન્યાને વિદાય કરતી વખતે મૂકીને જાય છે અને તે વખતે કણ્વ ઋષિ શકુંતલાને વિદાય કરવા માટે જતા હોય છે. પાલક પિતા હતા અને તે વખતે શકુંતલાને વિદાય કરતી વખતે જેને સમાધિમાં રત ઋષિની આંખમાંથી પણ આંસુ આવ્યા, ભીંજાવા લાગ્યા. આ શકુંતલાને વિદાય કરું છું. આ દીકરીનો પાલક પિતા છું. હું જનક નથી. આ જન્મ મેં નથી આપ્યો. પણ મારું હૃદય આ વિદાય વેળાએ એટલો બધો આર્દ્ર બન્યો છે કે આ ઘડીએ હું મારા અશ્રુ પ્રવાહને રોકી શકતો નથી. અને તે વખતે કહ્યું છે, કાલિદાસે લખ્યું છે સુંદર શ્લોક કે આજે જાય, એનો સમશ્લોકી બોલું છું. યાસ્તદ્યદ્ય શકુંતલેતિ હૃદયમ, એ મૂળ શ્લોક છે. પણ એનો સમશ્લોક એવું છે, આજે જાય શકુંતલા પતિગૃહે બેચેન હૈયો બને. જોતા આંખથી ગદગદે ઝાંખી બને આંખડી, કન્યાને કરતા વિદાય. કણ્વ ઋષિ લખે છે, વાત્સલ્યે થતું આમ ત્યાગી મુજને તો શા ચિરાતા હશે કન્યાને કરતા વિદાય હૃદયો સંસારી મા બાપ. હું તો માત્ર એનો પાલક પિતા છું અને આ કન્યાને વિદાય કરતી વખતે મારી આંખો જ્યારે ભીંજાતી હોય અને હૃદય કંપિત થતું હોય તો જેને જન્મ આપ્યો હશે એ પિતાને પોતાના કાળજાનો કટકો બીજાને સોંપતી વખતે એની શી સ્થિતિ થતી હશે. કણ્વ ઋષિ આવે છે. અને તે વખતે હવે કણવાની જુઓ તો કાલિદાસની કલમ છે. શકુંતલા વિદાય થતી હોય છે અને તે વખતે શકુંતલાના સાડીનો પાલો એક વૃક્ષની માં ફસાઈ જાય છે, એક છોડ. હવે છોડમાં ફસાય છે એટલે કણ્વ કહે છે, હે શકુંતલા, આ છોડ તને બોલાવે છે.
જો આપણે વનસ્પતિ અને મનુષ્ય વચ્ચેનો કેટલો સંબંધ છે. આ વૃક્ષ તને આ કશું કહેવા માંગે છે, આ છોડ તને કહેવા માંગે છે. અને આ છોડને કણવ કહે છે, પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માસ્વ પીતેષુ યા ના મંડે પ્રિયન ના દત્તે પ્રિય મંડ નાપી ભવતામ સ્નેહેન યા પલ્લવમ આદ્યે વક કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ શ્રેયમ યાતિ શકુંતલા પતિગૃહે સર્વૈરનુજ્ઞાયતા. આ વૃક્ષોને કહે છે કણવ. પાતુમ ન, તમને પાણી પીવડાવ્યા વગર જે ક્યારે પણ પહેલા પાણી પીતી નહોતી. પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માશ્વ પીતેષુ યા ના દત્તે પ્રિયમંડ નાપી ભવતા. તેને માથામાં વેણી ગૂંથવાનો શોખ હતો, પણ તમને ચૂંટતી વખતે તમને પરિશ્રમ થાય એટલા માટે છોડ પરથી ફૂલ ચૂંટતી નહોતી, એટલી લાગણી તમારી સાથે હતી. અને છોડ ઉપર જ્યારે પહેલું પુષ્પ આવે ત્યારે તેને એવો આનંદ થતો કે જાણે પોતાને ત્યાં સંતતિ હોય. એ શકુંતલા આજે પતિગૃહે જાય છે, તમે વિદાય આપો. અને વૃક્ષ પેલું છોડમાં સાડી ફસાઈ ગઈ અને શકુંતલાને કણવ કહે છે કે આ છોડ તારી પાસે રજા માંગે છે. છોડને કહી દે આ છોડ કંઈક કહેવા માંગે છે. અને શકુંતલા છોડને વૃક્ષ સાથે વાલ કરીને શકુંતલા જાય છે. શકુંતલાની વાત રામના સ્વસુર. જો પુત્ર વિદાય તો કેટલો. રામના સ્વસુર એટલે વિદેહી જનક. વિદેહી જનક, જેના માટે એમ કહેવાય કે શરીરમાં રહેવા છતાં પણ શરીરમાં નહોતા રહેતા સાક્ષી ભાવ. મિથિલા નગરી બળતી હતી તો પણ એમ કે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કશ્ય. આ મિથિલા બળે છે, મારો શું બળે છે? એવા વિદેહી જનક સીતાની વિદાય સમયે આંસુઓને રોકી શક્યા નથી. તુલસીદાસજી લખ્યું છે, મેટી મહા મરજાદ જ્ઞાન. આજે જ્ઞાનની મરજાદ પણ જનક ભૂલી ગયા. અને જ્યારે ચારેય દીકરીઓને વિદાય આપે છે ત્યારે જનક રાજા ચારેય દીકરીઓને વિદાય આપ્યા પછી એમ કહે છે, આજે હું નિર્ધન થઈ ગયો. મારી પાસેથી જે સંપત્તિ હતી એ જતી રહી. એ જનક કહે છે, આજે મારી જિંદગીમાં એક એવું તત્વ ઓછું થઈ ગયું કે જે આખી જિંદગીમાં એ ભરી શકાય નહીં. અને એટલા માટે લખ્યું છે તુલસીદાસજીએ, જ્યાં સુધી પાલખી ઉપાડનારા સેવકો પાલખીના પ્રહારની એમની ધરતીથી ધૂળ ઉડતી હતી, એ ધૂળની રચકણો જ્યાં સુધી ઉડતી દેખાય ત્યાં સુધી જનક તે રચકણોને દેખતા રહ્યા. અને પોતાની દીકરીને પણ જ્યારે દેખાતી બંધ થઈ, અને ગોસ્વામીજી વર્ણન કરે છે, માંડવામાં પગ મૂકીને અને મંડપનો થાંભલો પકડીને જનક રાજા ચોધાર આંસુએ રડ્યા છે. આ કોણ? વિદેહી જનક ચોધાર આંસુએ રડ્યા છે. સુનયના રાણી અને કુશકેતો જનકજીને સમજાવે છે કે દીકરી કોઈને ઘેર રહી છે ખરી? એ વિદાય માટે જ હોય. માટે કહ્યું છે કે ભગવાન જે વ્યક્તિને દુનિયાનું સૌથી મોટું દાન કરવાનું સૌભાગ્ય આપવા ઈચ્છતો હોય તેને ત્યાં દીકરીનો જન્મ આપે છે. તેને ત્યાં જ દીકરી જન્મે કે ભગવાનને એમ હોય કે દુનિયાનું સૌથી મોટું દાન મારે આના દ્વારા કરાવવું છે. એને ત્યાં દીકરીનો જન્મ થાય છે, કારણ કે કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. અને શાસ્ત્રો કહે છે, પુણ્યના પ્રતાપે સુપુત્ર જન્મે, પાપના પ્રતાપે કુપુત્ર જન્મે, પણ દીકરી તો પ્રભુ કૃપા કરે ત્યારે જ જન્મે. પ્રભુની કૃપા હોય ત્યારે જ દીકરીનો જન્મ થાય. અને એ આવતી દીકરીને રોકવી એ જઘન્ય અપરાધ છે. એ દીકરીને સંસારમાં આપતી રોકવી એના જેવો બીજો કોઈ અપરાધ નથી. અને જનક રાજા આ મનુ મહારાજ અને દેવ પોતાની દીકરી દેવહૂતિની વિદાય કરી જાય છે.
મહારાણી શત્રુપે પોતાની દીકરીને આભૂષણો આપ્યા છે, વસ્ત્રો આપ્યા છે, અનેક વસ્તુઓ આપી છે. દીકરીને શું આપવું? મનમાં સંતોષ છે, વિરહની વ્યથા છે, અને દીકરીને આપી અને જનક રાજા ત્યાંથી વિદાય થાય છે. મનુ મહારાજ વિરહ સહન કરી શક્યા નથી, વારંવાર અશ્રુધારા વેવડાવે છે. પછી મુનિવર કરદમની આજ્ઞા લઈ ભારે હૈયે ત્યાંથી વિદાય લે છે, અશ્રુ ભર્યા નહીને. મનુ ભગવાન અને શત્રુપરાની વિદાય લે છે. ડુંગરા જેવો ઉંબરો લાગ્યો છે, ઉંબરો પણ ડુંગર જેવો. એવી સ્થિતિ થઈ. રથમાં બેસી પોતાના અનુચરો સાથે નગર તરફ ચાલ્યા અને બર્હિષ્મતી નગરીમાં આવ્યા છે. આ બાજુ કપિલ ભગવાન, આ બાજુ કરદમ ઋષિ અને દેવહૂતિ ના ગ્રસ્થાશ્રમનું વર્ણન કર્યું છે. બ્રહ્માવર્ત બર્હિષ્મતી નગરી કહેવાય. બ્રહ્માવર્ત દેશમાં જે સ્થળમાં યજ્ઞ વારાહના રૂવાટા ખડા થયા હતા તે દર્ભ રૂપે આજે પણ ઉગ્યા હતા. તે સ્થળને બર્હિષ્મતી નગરી, ત્યાં મનુ ભગવાન એમની નગરીનું નામ છે, ત્યાં પધાર્યા. મૈત્રેય ઋષિ વર્ણન કરે છે, એ તત્ આદિરાજસ્ય મનોશ્ચરિતમ અદ્ભુતમ વર્ણયમ વર્ણિયસ્ય તત્પત્યોદયતમ શૃણુ. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન જે પણ કોઈ સાંભળે છે તેની બુદ્ધિ શુદ્ધ થાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હવે હે વિદુરજી, આ વિદુરજીને મૈત્રેય ઋષિ કહે છે. મૈત્રેય ઋષિ વિદુરજીને કે હે વિદુર, કામ, કપટ, દ્વેષ, લોભ, દુરાચાર અને મદનો ત્યાગ કરી સાવધાનીથી, લાગણીપૂર્વક, દેવહૂતિજી વિશ્વાસથી, માનસિક પવિત્રતાથી, ઇન્દ્રિય નિગ્રહથી, સેવાથી, સ્નેહથી અને મધુર વાણીથી અતિશય તેજસ્વી કરદમ ઋષિને નિત્ય સંતોષ આપવા લાગ્યા. લગ્ન થયા પછી કરદમ ભૂલી ગયા, મેં લગ્ન કર્યા છે. સમાધિમાં ગયા. સમાધિમાં કરદમ ઋષિ ગયા. ખ્યાલ ન રહ્યો ઋષિને એટલું અનુસંધાન બ્રહ્મ સાથે. અને જ્યાં સમાધિમાં ગયા, દેવહૂતિ હવે રાજકન્યામાંથી ઋષિ પત્ની થયા, અને ઋષિ પત્નીમાંથી હવે શરીર એવું બની ગયું હતું, વર્ષો વીતી ગયા. જો આ ગ્રસ્થાશ્રમ છે, વર્ષો વીત્યા. મનમાં વિચાર ક્યારેય નથી આવતો, રાજકન્યા હતી, ઋષિ પત્ની છે, તપસ્વીની છે, સાદો વેશ છે, સાત્વિક અન્ન, ઉચ્ચ વિચાર, અને આવું જીવન ભારતીય નારી જ જીવી શકે. આપણે ત્યાં એક વાચસ્પતિ મિશ્ર કરીને બહુ મોટા વેદાંતી થઈ ગયા. એમને જ્યારે લગ્ન કર્યો અને લગ્ન કર્યા પછી વાચસ્પતિ મિશ્રએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવામાં એટલા બધા તન્મય થઈ ગયા કે જેવી રીતે આજે વૈજ્ઞાનિકોને પણ દિવસ રાતનો, દિવસોનો ખ્યાલ રહેતો નથી જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યાં. આવી રીતે બ્રહ્મસૂત્ર લખવામાં ખબર નથી પડતી. દિવસો, મહિનાઓ, વર્ષો ગયા, હું પરણ્યો છું તે ખબર નહીં. અને પરણેલા હતા. એક દિવસ પૂર્ણિમાના દિવસે એ બેઠેલા હતા, ચંદ્રમાની રાત હતી, અને વાચસ્પતિ મિશ્ર એમના આ ટીકાનું છેલ્લું પાનું લખવાનું બાકી. બહુ મોટો ગ્રંથ તૈયાર થયો હતો, છેલ્લું પાન. અને તે વખતે કંકણનો અવાજ આવે. રાત્રિનો સમય છે, અને દીવો સંકોરવા માટે એક સ્ત્રી દેખાય. વાચસ્પતિ મિશ્ર પૂછે છે, દેવી કોણ છો? સ્વામી, હું તમારી પત્ની છું. તમે મારી સાથે લગ્ન કર્યા છે, વર્ષો થયા. લગ્ન કર્યા પછી તમે ભૂલી ગયા, તમે તમારા કાર્યમાં મશગુલ થયા. રોજ તમારી સેવા માટે તમારે હું બધી જ જરૂરિયાતની વસ્તુ મૂકું છું. તમને એનો ખ્યાલ નથી. તમે તમારા ધ્યેયમાં એટલા બધા ખૂંપેલા છો કે તમને ખ્યાલ નથી. વાચસ્પતિ મિશ્રની આંખમાંથી અશ્રુ આવે. દેવી, આટલા વર્ષોની સાધના કરી મારા માટે, આ ટીકા મેં લખી છે,
પણ આ ટીકા લખવાનું જો કોઈ પણ મોટું યોગદાન હોય તો એ તમારું છે. એટલા માટે દેવી તમારું નામ શું છે? મારું નામ ભામતી છે. તો મારી આટલા વર્ષોની ટીકાને આજે હું ભામતી ટીકા નામ આપું છું. વાચસ્પતિ તો પ્રચ્છન્ન છે. તમારી સાધનાના ફળ રૂપે આ ટીકા રચાઈ છે. આ સ્ત્રીનું સમર્પણ છે. કર્દમ ઋષિ જ્યારે વિચાર કરે છે કે દેવો તેની મારે પરીક્ષા કરવી છે, સમાધિમાં ગયા છે, ખૂબ સેવા કરે છે. અને એક દિવસ સંધ્યાકાળનો સમય છે, દીવાની બુઝાતી જો ને દેવહૂતિ માતા હવે માતા થયા, કન્યા નહીં. કારણ કે હવે તો શરીર શુક્લકડી થઈ ગયું હતું અને સંકોરી રહ્યા છે. અને આને કર્દમ ઋષિને કંકણનો અવાજ આવ્યો, જાગૃત થયા. દેવી કોણ છો? વાચસ્પતિ મિશ્રએ પૂછ્યું તો કર્દમ ઋષિ, દેવી કોણ છો? સ્વામી ઓળખી નહીં મને? વર્ષો પહેલા મારા માતા પિતા અહીંયા આવીને આપની સાથે મારું પાણી ગ્રહણ કરી ગયા છે. ઓહો, કર્દમને યાદ આવ્યું, મારા હાથ તમારા હાથમાં સોંપ્યા છે. કર્દમ ઋષિ બધું સ્મરણ થયું. હું આટલો નિષ્ઠુર થયો, આટલો બધો કઠોર થયો કે જે રાજકન્યાને હું પરણ્યો અને પરણીને તેને હું કશું જ ગ્રસ્થ જીવનનું સુખ ના આપી શકું. ખૂબ વ્યથા વ્યક્ત કરી. હે રાજકન્યા, મેં તમારી આ દશા કરી. હું પરણ્યો શા માટે? જોવું જ કરવાનું હતું. પણ હવે કદર તો કરવી જ જોઈએ. કર્દમ ઋષિએ ક્ષમા માગી. દેવી ક્ષમા કરજો. અને લગ્ન જીવનમાં એપ્રિસિએશન, સેન્સ ઓફ એપ્રિસિએશન એ બહુ મોટી વાત છે. તમે 5-6 કલાક સુધી સુંદર રસોઈ બનાવી હોય, સુંદર વ્યંજનો સિદ્ધ કર્યા હોય, અને એ વ્યંજનો સિદ્ધ કર્યા પછી પતિ જ્યારે જમવા બેસે અને એના મોઢામાંથી એટલું જ નીકળે, આજે બહુ ટેસ્ટી છે, 5 કલાકનો થાક ઉતરી જાય. અને એમ બોલે આજે તો કઈ મજા નથી. એ એપ્રિશિએશન જેને કર્યો છે એ. અને કર્દમ ઋષિ કહે છે, તુષ્ટોહમધ્ય તવ માનવી માનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહી નામયમતીવ સુહૃત્સ્વદેહો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે. આટલો બધો ત્યાગ કર્યો છે. હે માનદાત્રી, હે મનુનંદિની, હું પ્રસન્ન થયો છું. તમારી સેવા, તમારી અથાગ સેવા, તમારી ભક્તિ અને મારા પ્રત્યેની નિષ્ઠા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. અને એટલા માટે હું કહું છું, આજે તમે મારી પાસે જે પણ કંઈ ઈચ્છા હોય તે માગી લો. કર્દમ ઋષિનું આ સામર્થ્ય હતું. તારી સેવાને લીધે મારી સિદ્ધિઓ મારી નથી પણ તારી છે. એટલા માટે હું તને કહું છું, માગી લે. દેવહૂતિ માતા કહે છે, તમારા જેવા જ્ઞાની તપસ્વી ભગવદ ભક્ત પતિ મળ્યા હોય શું માંગ? હું રોજ તુલસીનું પૂજન કરું છું, બાલકૃષ્ણની સેવા કરું છું, બાલકૃષ્ણના ચરણમાં તુલસી પધરાવું છું, પરિક્રમા કરું છું અને માગું છું કે મારા પતિદેવનું આયુષ્ય દીર્ઘાયુ થાય, મારા પતિ આનંદમાં રહે. પણ અને એટલું જ માગું છું, પહેલી હું જાઉં પછી તમે જાઓ. તમે મને લઈને આવ્યા છો તો તમે જ મને વિદાય કરો. એટલી જ માગણી હું રોજ માંગુ છું. અને દેવહૂતિના વચન સાંભળી કર્દમ ઋષિ બહુ જ પ્રસન્ન થયા. દેવી, આનાથી મોટો ત્યાગ બીજો કયો હોય છે? પણ આજે હું કહું છું, દાદ નહીં, ફરિયાદ નહીં, તકરાર નહીં. અને કર્દમ ઋષિએ કહ્યું, તમે પતિવ્રતા છો, તમારું સૌભાગ્ય અખંડ રહે. પરંતુ આજે તમે નથી માગતા, પણ આજે તમે જેવી રીતે રાજકન્યા રૂપે અહીંયા આવ્યા હતા તેવું દિવ્ય દેહ હું તમને આપવા માંગુ છું. જાઓ, સરોવરમાં સ્નાન કરી આવો અને પૂર્વવત દિવ્ય દેહ તમને પ્રાપ્ત થશે. અને એ પ્રાપ્ત થયા પછી
કર્દમ ઋષિને પણ એવો જ દેહ પ્રાપ્ત થયો. મારા માટે માગો, તમારા માટે નહીં. બહુ આગ્રહ કર્યો ત્યારે દેવહૂતિ માતા એટલું જ યાદ કરાવ્યું, હે સ્વામી, એટલું સ્મરણ કરાવી દો. તમે જ્યારે મારા પિતા મારો હાથ સોંપીને ગયા ત્યારે તમે એમ કહ્યું હતું કે એક પુત્ર થશે, પછી હું ગૃહસ્થનો ત્યાગ કરીશ. સારું થયું દેવી યાદ કરાવ. કારણ કે પત્નીનું એક નામ જાયા છે. પત્નીનું એક નામ જાયા. જાયા શબ્દ ક્યાંથી આવે? જાયા એટલે એનો જો સીધો અર્થ કરીએ તો પતિને જન્માવે એનું નામ જાયા. તો પતિને ક્યાં જન્માવે છે? શાસ્ત્રો એમ કહે છે પુત્ર જે જન્મ થાય તે પતિના અંશરૂપ છે. કારણ કે આત્મા વૈ પુત્રો જાયત ઇતિ વેદાનુશાસનમ. આત્મા જ પુત્ર રૂપે જન્મે છે, વેદાનુશાસન છે. એટલે એક બાજુ સ્ત્રી પત્ની તરીકેનો રોલ ભજવે છે અને બીજી બાજુ પત્ની તેના અંશ તરીકે પુત્રને જન્માવે છે પતિ તરીકે. એટલા માટે તેનું નામ જાયા. પત્નીનું નામ જાયા છે. હે દેવી, આ માનવ શરીર બહુ નાજુક છે અને ખૂબ સુંદર શરીર આપ્યું છે. દેવહૂતિએ જોયું કે સ્નાન કરવા ગયા, વલ્કલ વસ્ત્રોની જરૂર નથી. દેવાંગનાઓ, હજારો દેવાંગનાઓ, દાસીઓ તેમની સેવામાં આવ્યા છે અને 16 વર્ષની નવ યૌવના હોય તેવી રીતે દેવહૂતિ કન્યાએ પોતાનો નૂતન દેહ પ્રાપ્ત કર્યો છે. અને પછી કર્દમ ઋષિએ, પછી ભાગવતમાં લખ્યું છે, કર્દમ ઋષિ અને દેવહૂતિ અનેક વર્ષો સુધી આ ભાગવતનું વિજ્ઞાન છે. ભાગવતમાં લખ્યું છે એક દિવ્ય વિમાન, ઐશ્વર્યયુક્ત વિમાન કર્દમ ઋષિએ સિદ્ધ કર્યું છે. બધા જ ઐશ્વર્ય, બધા જ સુખ ઉપભોગ અને બધા જ સુખો ઉપભોગ વાળા વિમાનમાં કર્દમ અને દેવહૂતિએ પ્રવેશ કર્યો છે. વર્ષો વિમાનમાં વિહાર કર્યો છે. પરંતુ શ્રીમદ ભાગવતના મહાનુભાવો એમ કહે છે કે ભાગવતમાં તો જે કથા શૃંગાર રસની હોય એનો બહુ વિસ્તાર નહીં કરે. કારણ કે શૃંગાર રસનો વિસ્તાર કરવા માટે આ કથા નથી. આ કથા તો આપણે ભક્તિ અને શાંતિની પ્રાપ્તિ કરાવવા માટે છે. અને વિહાર કર્યા પછી હવે, કારણ કે કથા એ મનોરંજનનું નહીં, મનોમંથનનું સાધન છે. અને કોઈને ખુશ કરવા માટે કથા નથી, કૃષ્ણની પ્રસન્નતા માટે કથા છે. પણ લખ્યું છે કે અહીંયા કથા સાંભળ્યા પછી ક એટલે બ્રહ્મા, ક એટલે ઈશ્વર, ક એટલે પરમાત્મા. કથાનો અર્થ સમજી લો. ઘણી કથાઓ સાંભળીએ પણ એ સમજતા પહેલા, કથા સાંભળતા પહેલા અર્થ સમજો. ક પરમાત્માનું છે. કનો અર્થ શું થયો? પરમાત્મા, ઈશ્વર. થાય એટલે સ્થાપિત થવું. જે શ્રવણ કર્યા પછી આપણા હૃદયમાં પરમાત્માનું સ્થાપન થાય એનું નામ કથા. એનું નામ કથા કહેવાય. અને કર્દમ અને દેવહૂતિના વિમાનનું વર્ણન કર્યું છે અને ખૂબ સુંદર રીતે ગૃહસ્થાશ્રમ થયો છે અને અનેક ભોગો ભોગવી અને પછી 9 કન્યાઓનો જન્મ થયો છે. કર્દમ અને દેવહૂતિના ગૃહસ્થાશ્રમમાં 9 કન્યાઓ જન્મી છે. હવે અનેક ભોગો ભોગવ્યા પછી કર્દમ ઋષિને એમ થાય છે, દેવી, હવે હું વિદાય લઉં છું. હવે મારે ગૃહસ્થાશ્રમ ભોગથી તો આટલા વર્ષો ગયા, મારી હજારો વર્ષની તપશ્ચર્યા કર્યા પછી, હવે ગૃહસ્થાશ્રમ પૂર્ણ કર્યા પછી હવે મને એમાં રુચિ થઈ છે અને હું ત્યાગ કરું છું. તમે પરવાનગી આપો, હવે વનમાં જવું છે. દેવહૂતિ માતાએ કહ્યું, જાઓ, પણ 2 વસ્તુ છે. હું તમને વનવાસમાં જવાની ના નથી પાડતી, પણ તમારું એક વચન છે કે દીકરો થયા પછી સંન્યાસ લેવાનો. અને બીજી વસ્તુ, આ 9 કન્યાઓ છે, આ 9 કન્યાઓને ઠેકાણે પાડવાની જવાબદારી હવે મારી એકલીની નથી, આપણા બંનેની છે. તો આ બધું પૂરું કરીને જાઓ, એની ના નથી. અને કર્દમ ઋષિ વિચાર કરવા લાગ્યા, દેવી સાચું કહ્યું છે.
પુત્ર ભગવત સ્વરૂપ રૂપે પુત્ર જો આપણે ત્યાં પ્રગટ થવાનો હોય તો વિલાસી જીવનમાં પ્રભુનું પ્રાગટ્ય ન થાય. એટલા માટે હવે આપણે બંને તપશ્ચર્યા કરવી, કારણ કે ભોગ જીવનમાં ભગવાન પધારતા નથી. પુત્ર મને પ્રભુએ વચન આપ્યું હતું કે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. આ 9 કન્યાઓ તો ભોગ કન્યાઓ છે, પરંતુ જ્યારે પ્રભુને આપણા ગ્રસ્થાશ્રમમાં પુત્ર તરીકે અવતરવાનો આપણે અવસર મેળવવો હોય તો આપણે તપશ્ચર્યા કરીએ. ભાગવતમાં લખ્યું છે કે બંને દંપતી ભગવદ અવતાર પોતાને ત્યાં થાય એટલા માટે કઠોર તપશ્ચર્યા કરે છે. સેવા, સ્મરણ, તપશ્ચર્યા, ધ્યાન, સત્સંગ અને ભોગ જીવન પૂરું થયું. ધ્યાન અવસ્થા, સમાધિની અવસ્થા, તપશ્ચર્યાની અવસ્થા શરૂ થઈ છે અને હવે દેવહૂતિ માતાના પેટમાં ગર્ભ રહ્યો હોય. મનુષ્ય લીલા છે પ્રભુ ઠાકોરજીને આપણી જેમ જન્મ લેવાનો, પ્રભુ કે પ્રભુના અંશાવતારો એક મનુષ્યની જેમ જન્મ લેવાનો હોતો નથી. એમનું તો પ્રગટ થવાનું હોય છે અને તિરોહિત થવાનું હોય છે. પરંતુ મનુષ્ય જેવી રીતે દેવકીજી ગર્ભવતી હોય તેવા દેખાવા લાગ્યા, ઠાકોરજી તો મનમાં પ્રગટ થયા હતા વસુદેવજીના, અને વસુદેવજી આંખોમાંથી દેવકીજીમાં પધરાવ્યા. પરંતુ મનુષ્ય લીલા છે એટલા માટે દેવકીજી એવા દેખાવા લાગ્યા. એવી રીતે દેવકીજી આ દેવહૂતિ માતા ના ગર્ભમાં એક દિવ્ય અવતરણ છે તેવો તેમને અહેસાસ થાય. 9 કન્યાઓ પછીનો અહેસાસ દેવહૂતિ માતાને થયો છે. અને હવે પછી થોડોક વિરામ લીધા પછી આપણે પ્રાગટ્ય વાર્તા, કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા અને શેષ જે વાતો છે અને પછી કપિલ ગીતાનો પ્રારંભ